ચલો ગુડ મોર્નિંગ. માંથી કેટલા વિદ્યાર્થીઓ છે જેનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે? ચલો બધા મેજોરિટી. એસટીઆઈનું ફોર્મ ભરી દીધું હોય એવા ભરાઈ ગયું ને? પણ બાકી નથી ને? જીપીએસસીની ડેટ વધારે આવ્યો ના કોઈને બાકી હોય તો ચલો. પેલા તો એસટીઆઈની કામગીરી શું છે ભાઈ? આપણે જનરલી આજે એસટીઆઈ ઉપર જ ફોકસ રહીને કામ કરવાનું છે. તો એસટીઆઈ શું કરે? શું કરે એસટીઆઈ? એના સિવાય કયા ખાતામાં એસટીઆઈને મેઇન કામ કરવાનું છે? જીએસટી ડિપાર્ટમેન્ટ. બરાબર. પહેલાં એસટીઆઈની પોસ્ટ નથી, પણ તમને ખબર હશે 101 નંબરનો સુધારો કરી અને આપણે જીએસટી લઈ આવ્યા ભારતમાં, અને એના પછી આ નવી પોસ્ટ ક્રિએટ કરવામાં આવી છે. એસટીઆઈની બેઝિકલી કામ શું છે? તો એસટીઆઈનું પહેલું કામ એ છે કે ભાઈ ધંધાના સ્થળે જઈ અને તપાસ કરવાનું કે જેણે જીએસટી નંબર એપ્લાય કર્યો છે એ હકીકતે છે કે નહીં. બીજું કામ, જીએસટી નંબરમાં કંઈ સુધારા વધારા હોય તો એ જવાબદારી તમારી આવે કરવાની. બરાબર. ત્રીજું કામ, તમે કોઈ પણ જગ્યાએ જઈ અને ધંધા અથવા વ્યવસાયના સ્થળે રેડ પણ પાડી શકો. બરાબર. ચોથું કામ, મોબાઈલ એસટીઆઈ હોય. દાખલા તરીકે આ ગુજરાતમાં કોઈ ટ્રકમાં માલ લઈને જાય છે, હવે એનું જીએસટી બિલ બન્યું જ કે નહીં એ જોવાની જવાબદારી તમારી આવે, તો મોબાઈલ એસટીઆઈમાં તમારો જવાબદારી આવે. એના પછી આ બેને જે કીધું એ કે સપોઝ કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં કાંઈ વસ્તુ આવે છે તો એનું ઈ-વે બિલ બન્યું જ કે નહીં, બરાબર, એનો જીએસટી ભરાણો જ કે નહીં, એ તપાસવાની કામ ચેકપોસ્ટની બોર્ડર ઉપર એ કોનું આવે? એસટીઆઈનું આવે. બરાબર. ત્યાં તમારે વર્દી પણ પહેરવાની થાય. એટલે જે લોકોને વર્દી પહેરવાનો શોખ હોય, બરાબર, 5 કિલોમીટર દોડી ના શકતા હોય મારી જેમ, બરાબર, તો તમે એસટીઆઈ બની અને તમે વર્દી પણ પહેરી શકો. બરાબર. ટૂંકમાં એસટીઆઈની પોસ્ટ એ સુપર ક્લાસ 3ની ત્રણેય પોસ્ટ તમે લઈ લો, ડીવાયએસઓ, નાયબ મામલતદાર અને એસટીઆઈ. આ ત્રણેયમાં પાવરફુલ પોસ્ટ હોય ને તો એસટીઆઈની છે. બરાબર. આમાં ફિલ્ડ વર્ક પણ છે, આમાં ડેસ્ક જોબ પણ છે. એટલે જે લોકોને જે આમ ચેન્જ જોતું હોય ને કે ભાઈ ડેઈલી કંઈક નવું જોઈએ તો એના માટે એસટીઆઈ બેસ્ટ છે. બરાબર. બીજી વસ્તુ કે ભાઈ એસટીઆઈ એવી જોબ છે કે જે ભારત સરકાર અને ગુજરાત સરકારના નાણાં મંત્રાલય સાથે સંકળાયેલી છે. એટલે જેને ફાઇનાન્સમાં વધારે ઇન્ટરેસ્ટ પડતો હોય તો એ લોકો માટે પણ આ એક જોબ જે છે એ બહુ સારી જોબ ગણાય. બરાબર. કેટલી વેકેન્સી ડિક્લેર થઈ છે? 300 વેકેન્સી. આમાં પ્રમોશનના ચાન્સે બહુ વધારે છે. એસટીઆઈમાંથી એસટીઓ થવાના ચાન્સ જલ્દી થઈ જાય. બાકી એસટીઓ ક્લાસ 2 ઓફિસરમાં આવે, બરાબર, તો એ જીપીએસસી 1-2 તમારે પાસ કરવી પડે. પણ આમાં 10-12 વર્ષ કામ કરો એટલે તમે એસટીઓ ક્લાસ 2 સીધા થઈ જાઓ. બરાબર. તો કહેવાનો મતલબ કે આ એસટીઆઈ જોબ અત્યારે એટલા માટે ચાર્મિંગ છે કારણ કે હજી નવું ડિપાર્ટમેન્ટ છે, એસ્ટાબ્લિશ થાય છે. હજી આપણે કોઈ કોર્પોરેટ કંપની સ્ટાર્ટઅપમાં તમે નવા જોઈન કરો અને એ ડિપાર્ટમેન્ટ જ્યારે કંપની 50 વર્ષ જૂની થાય તો ત્યાં તમારું સ્થાન કેવું હોય ભાઈ? તો એવી રીતના અત્યારે જો તમે નાની ઉંમરમાં એસટીઆઈમાં લાગી ગયા તો બની શકે ઇન ફ્યુચર રિટાયરમેન્ટ ટાઈમ પર તમે, બરાબર છે, સ્ટેટ ટેક્સ ઓફિસરથી પણ ઉપરનું ક્લાસ 1નું પદ એસી ટેક્સ હો, આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, જે જીપીએસસી ક્લાસ 1નું પદ છે. બરાબર. એટલે એસટીઆઈ જો અત્યારે બની જાવ ને ભાઈ તો ઓપોર્ચ્યુનિટી બહુ સારી છે. અને હવે વાત કરીએ તો એસટીઆઈની બધા ફેકલ્ટીઓ તમને કીધું જ હશે કે એક્ઝામની પેટર્ન શું છે અને એક્ઝામમાં કઈ રીતનું છે. તો કેટલા સ્ટેજ આવે ભાઈ એસટીઆઈમાં? પરીક્ષા તમારી કેટલા તબક્કામાં થશે? તો કે 2 તબક્કામાં થશે એસટીઆઈની એક્ઝામ. એસટીઆઈનો પહેલો તબક્કો એટલે તમારી કઈ એક્ઝામ છે ભાઈ? તો કે પ્રિલિમરી એક્ઝામ. બરાબર. આ પ્રિલિમ્સ એક્ઝામમાં તમારે, બરાબર છે, ટોટલ કેટલા માર્કનું પેપર છે? 200 માર્કનું પેપર છે, 200 એમસીક્યુ છે. બરાબર. અને આ 200 માર્ક માટે તમારે ટોટલ 9 જેટલા વિષયો તૈયાર કરવાના છે. મેથ્સ રીઝનિંગનો અલગ પાડી દઉં તો 9 વિષયો તૈયાર કરવાના થાય. હવે એસટીઆઈ અને ડીવાયએસઓની પ્રિલિમમાં આ સૌથી મોટો ચેલેન્જ એ છે કે આનું ટાઈમ મેનેજમેન્ટ કરવો ને એ સૌથી અઘરું છે. કારણ કે જ્યારે તમે પ્રિલિમ દેવા બેઠશો એટલે તમારે 200 એમસીક્યુ વાંચવાના છે અને સમય કેટલો છે? 120 મિનિટ. બરાબર. તો 2 કલાકમાં 200 એમસીક્યુ વાંચવા અને ટીક કરવા એ એક બહુ, બરાબર, ચેલેન્જિંગ કામ છે. તો આના માટે જરૂરી છે કે તમારે અમુક સબ્જેક્ટ ઉપર વધારે પકડ રાખવી પડશે, અમુક સબ્જેક્ટને સ્કીપ કરવા પડશે. સ્કીપ કરવાનું એટલે કહું છું કે હવે સમય કેટલો છે? માત્ર 3 મહિના. તો હવે એવું તો નહીં જ થાય કે તમે આ 9 સબ્જેક્ટમાં એક્સપર્ટ થઈ જાઓ, પોસિબલ જ નથી. હવે તમારે શું કરવાનું છે તો કે આ 3 મહિનામાં જે સબ્જેક્ટ ઉપર તમારી કમાન્ડ હોય એ સબ્જેક્ટને તમારે વધારે સ્ટ્રોંગ કરી દેવાનો છે.
એટલા માટે કહું છું કારણ કે એના પછી મેન્સ લખવાના સમય તો આ લોકોએ બહુ આપ્યો છે. કારણ કે પ્રિલિમ પાસ કરો ને પછી મેન્સ લખવા માટે તમારી પાસે કેટલા મહિના છે? ટોટલ 8 મહિના છે. 8 મહિનાનો સમયગાળો છે. એમાં ખાલી 4 જ સબ્જેક્ટ તૈયાર કરવાના આપણે, ગુજરાતી, ઇંગ્લિશ, GS1 ને GS2. બરાબર. તો મેન્સ માટે તો તૈયારીનો સફિશિયન્ટ ટાઈમ તમને મળી જશે. અત્યારે મેઇન ચેલેન્જ છે પ્રિલિમને કરવાનું. બરાબર. હવે પ્રિલિમરી એક્ઝામમાંથી હવે તમારું બેકગ્રાઉન્ડ કેવું છે ને એના ઉપર થોડુંક ડિપેન્ડ કરે છે. દાખલા તરીકે તમે હ્યુમેનિટીના બેકગ્રાઉન્ડમાંથી હો, આર્ટ્સમાંથી કે આવતા હો, તો તમારે ઇતિહાસ છે, બંધારણ છે, ભૂગોળ છે, આવા સબ્જેક્ટ ઉપર તમારે શું કરાય તો કે પકડ રાખી લેવાય. જો તમે એન્જિનિયરિંગ કે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી છો તો તમારે મેથ્સ રિઝનિંગ ઉપર વધારે કમાન્ડ આપી દેવાય, કારણ કે તમારું સ્વાભાવિક છે મેથ્સ રિઝનિંગ સારું હોવાનું. બરાબર. એટલે અહીંયા હવે આ 9 વિષયોમાંથી તમારે અંદાજિત કેટલા વિષયો કરવાના છે? તો 9 વિષયોમાંથી તમારે 5 જ વિષયને વ્યવસ્થિત તૈયાર કરવાના છે. 5 થી 6 વિષય. હવે 5 કા 6 વિષય ક્યાં છે તમારે નક્કી કરવાનું છે. પણ કયા વિષય ખાસ કરીને જ જવાના છે હું તમને કહું કે કરંટ અફેર્સ છે ને એ કરીને જ જવાનું છે. કારણ કે આ એક સબ્જેક્ટ કરવાથી તમને બીજો ક્યાં ફાયદો થશે? પહેલાં તો 200 ક્વેશ્ચન હોય અને 8 સબ્જેક્ટને ડિવાઈડ કરો એટલે એક વિષયમાંથી લગભગ કેટલા પ્રશ્નો હોઈ શકે? તો કે 25 પ્રશ્ન હશે. તો કરંટ અફેર્સના ટોટલ 25 પ્રશ્નો તો હશે. એની સાથે સાથે કરંટ અફેર્સ તમને ક્યાં હેલ્પ કરશે? તો ઇકોનોમિક્સમાં હેલ્પ કરશે અને સાયન્સમાં હેલ્પ કરશે. એટલે એક સબ્જેક્ટ કરવાથી 25 પ્રશ્નો આ સોલ્વ થશે. અને માનીને ચાલો કે ઇકોનોમિક્સના વધારે નહીં પણ 10 થી 15 ક્વેશ્ચન કરંટ બેઝ પૂછ્યા, બાકીના સ્ટેટિક આવ્યા, અને આના 10 થી 15 કરંટ બેઝ પૂછ્યા. બરાબર. એટલે 25 આ અને 15 આ પકડો એટલે ટોટલ બરાબર 30 આ, એટલે 25 ને 30 55 માર્ક તો તમારા ખાલી એક સબ્જેક્ટ જ આપે છે. કયું? તો કે કરંટ અફેર્સ. બરાબર. તો આ સબ્જેક્ટને જરા ઇગ્નોર નથી કરવાનો ભાઈ, આ સબ્જેક્ટ કરી નાખવાનો છે. બીજું, જે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી છે એને રિઝનિંગને જરા ઇગ્નોર નથી કરવાનું. મેથ્સ કદાચ હજી છોડી દો તો ચાલશે, પણ રિઝનિંગના બધા MCQ સોલ્વ કરીને આવવાના છે. બરાબર. એનું કારણ છે કે સોલ્વ કરીને એટલે આવવાનું કહું છું કારણ કે કટ ઓફ સતત વધી રહ્યું છે. ગઈ DYSOનું તમે કટ ઓફ જો કેટલું હતું? પહેલાં તો આમાંથી કેટલા લોકોએ એક એક્ઝામ આપેલી છે? આની પહેલાં કોઈ ગવર્મેન્ટ એક્ઝામ આપી હોય? કઈ આપી હતી? DYSO. તમે? ગૌણ સેવાવાળી. બીજા કોઈ હાથ ઊંચો કર્યો? કઈ આપી તમે? કોન્સ્ટેબલની આપેલી છે. ઓકે. કટ ઓફ કેટલું હતું ગઈ વખતે DYSOનું તમે જે આપી હતી? હા બરાબર. પહેલાં 108 હતું, પછી હાઈકોર્ટે રિવાઇઝ કરીને 106 થઈ ગયું. તો તમે જો કે પ્રિલિમનું કટ ઓફ ઓલમોસ્ટ કેટલું રહી છે? 50% જેટલું રહી છે. તો કહેવાનો મતલબ કે તમારે 200માંથી માનીને ચાલો કે અત્યારે ટાર્ગેટ રાખવાનો છે 110 તો આવવા જ જોઈએ જો મેન્સ લખવી હોય તો. તો 110 આવવા જોઈએ તો કેટલા ટીક કરવા પડે? સ્વાભાવિક છે 160 170 જેટલા તમારે અટેમ્પ્ટ લેવા પડે. હવે 110 આવવા જોઈએ ને 120 ટીક મારો તો તમે એવા તો આઇન્સ્ટાઈન નહીં જ હોય કે બધા સાચા જ કર્યા હશે. બરાબર. એટલે સ્વાભાવિક છે કે અહીંયા તમારે શું કરવા પડશે? 160 જેટલા અટેમ્પ્ટ કરવાના છે. હવે 160 અટેમ્પ્ટ ક્યારે થઈ શકે ભાઈ? જ્યારે ઓલમોસ્ટ આવા બધા જે 5 થી 6 સબ્જેક્ટને તમે વ્યવસ્થિત તૈયાર કર્યા હોય. બરાબર. તો એટલું યાદ રાખજો કે પહેલાં દાસા સાહેબ જ્યારે પ્રિલિમ લેતા ને ત્યારે ઓછા ટીક કરતા તો ચાલી જતું. શું કામ? કારણ કે મેરિટ ડાઉન રહેતું. બરાબર. જે દાસા સાહેબની DYSOની પ્રિલિમ થઈ ને એનું મેરિટ ખાલી 72 જ હતું. પણ હવે ઉપાધ્યાય સાહેબ આવ્યા છે ને તો એની પ્રિલિમનું મેરિટ રહી છે 106. એનું કારણ શું છે? ક્યારેય વિચાર્યું? પેપર કેવું પૂછાય છે હવે? ઇઝી કરતાં ફેક્ચ્યુઅલ વધારે પૂછાય. બરાબર. ફેક્ચ્યુઅલ પેપર પૂછાય ને એનાથી એક નુકસાન છે ને એક ફાયદો છે. ફાયદો શું છે? બધાને આવડતું હોય. અને નુકસાન શું છે? જે મહેનત કરવાવાળો વિદ્યાર્થી છે ને એ પાછળ જતો હોય. બરાબર. એટલે તમે બરાબર છે આમાં આપણે અત્યાર સુધી દાસા સાહેબના એરામાં આપણે એનાલિટિકલ એંગલ ઉપર જતા હતા કે ભાઈ વિધાનોવાળા પ્રશ્ન આવે ને એમાંથી આપણે જવાબ આપતા હતા. પણ હવે પેપરનું નેચર જે છે એ ફેક્ચ્યુઅલ થયો છે. તો કહેવાનો મતલબ કે તમારે અટેમ્પ્ટ વધારે મારવા પડશે. તો બીજું તમારે એક ખાસ કરવાનું છે કે STIની એક્ઝામ આપવા જાઓ એ પહેલાં મેક્સિમમ મોક ટેસ્ટો સોલ્વ કરીને જવાની છે. એટલીસ્ટ STIની પ્રિલિમ દેવા જાઓ ને એની પહેલાં તમે ઓછામાં ઓછા 2000 MCQ સોલ્વ કરેલા હોવા જોઈએ. જો એટલા MCQ તમે સોલ્વ કરેલા હશે ત્યારે પ્રિલિમ પાસ થવી એ ઇઝી છે. બાકી ભાઈ પ્રિલિમરી પરીક્ષા પાસ થવી બહુ અઘરી પડી જશે. બરાબર. તમને એમ લાગતું હોય કે મેરિટ થઈ જશે પણ ત્યારે નહીં થાય. બરાબર. કેટલા આવ્યા હતા ગઈ DYSOમાં? 102. હવે વિચાર કરો કેટલો અફસોસ થાય. ખાલી 4 માર્ક માટે રહી ગયા.
બરાબર, અને 4 માર્ક એ ગયા હશે એમના નેગેટિવમાં, બરાબર. એમને એમ થાય કે ઓછા ટીક કર્યા હોત તો કદાચ હું પાસ થઈ જાત. તો કયા પ્રશ્નને છોડવા, કયા પ્રશ્નને અટેમ્પ કરવા, કયા પ્રશ્નમાં બરાબર છે 50-50% હોય તો શું ડિસિઝન લેવો, આવું બધું તમને સમજ ક્યાંથી આવશે? મોક ટેસ્ટમાંથી. એટલે જે લોકોને આ વખતે પ્રિલિમ પાસ કરવી છે એ એક નમ્ર વિનંતી છે કે બસ 2000 જેટલા MCQ સોલ્વ કરીને જશો તો આ પ્રિલિમ પાસ થશે, બરાબર. હવે આ તો આપણી થઈ ગઈ બેઝિક માહિતી. હવે આપણે વાત કરીએ કે મારો સબ્જેક્ટ જે છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એટલે કે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. આમાંથી તમારે શું કરવાનું છે ભાઈ? હું તો માનું છું આ સબ્જેક્ટ પણ છે ને એ 25માંથી તમને વ્યવસ્થિત તૈયારી કરી હોય ને તો 20 થી 21 માર્ક અપાવી દે, બરાબર. કારણ કે આ સબ્જેક્ટ જે છે એ તમારે ડિલે કરવાનો જ છે ભાઈ, અને આ સબ્જેક્ટ કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. STI લઈ લો, GPSC 1-2 લઈ લો, UPSC લઈ લો, PSI કોન્સ્ટેબલ લઈ લો, કોઈ પણ લઈ લો, બધામાં આ સબ્જેક્ટ તો પૂછાવાનો જ છે, બરાબર. શું કામ? કારણ કે આખું ભારતની શાસન વ્યવસ્થા જે ગ્રંથ ઉપર ચાલે છે અને તમે ભવિષ્યમાં શાસનમાં જોડાવા માંગો છો તો તમારા માટે આ સબ્જેક્ટ તૈયાર કરવો એ બહુ મહત્વનો છે. હવે સિલેબસ શું આપ્યો છે STIમાં, બરાબર. તો આમાં સિલેબસમાં એ લોકોએ તમને જરા વાંચશો તો ભારતની રાજવ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો આપેલા છે. હવે આ જે આંતરરાષ્ટ્રીય સંબંધો છે ને આમાંથી તમારે શું કરવાનું ખબર? જેટલી પણ મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે ને એ કરી નાખવાની, એ પૂછાશે. દાખલા તરીકે યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WHO, બરાબર, વર્લ્ડ બેંક, IMF, આ સંસ્થાઓ કરી નાખવાની. અને આ સંસ્થાઓ જે રિપોર્ટ બહાર પાડે છે ને એ ખાસ કરી નાખવાના, બરાબર. કારણ કે પ્રિલિમરી પરીક્ષામાં આમાંથી જ ક્વેશ્ચન હશે કે ભાઈ વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ, વિશ્વ બેંકનું વડું મથક ક્યાં છે, વિશ્વ બેંક દ્વારા કયા રિપોર્ટ બહાર પડે છે, અથવા રિપોર્ટનું નામ પૂછાઈ ના આવે, બરાબર. એક એક્ઝામમાં પૂછાયેલું છે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ કોના દ્વારા બહાર પડે, UPSCમાંય પૂછાણું, GPSCમાંય પૂછાણું. કઈ સંસ્થા બહાર પાડે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બરાબર. તો આવી જે છે ને માહિતી એ તમારે ભેગી કરી લેવાની છે આંતરરાષ્ટ્રીય સંબંધો, બરાબર. નેક્સ્ટ એના પછી પ્રિલિમ દેવા જાવ એની પહેલાં હા એક વસ્તુ હું કહેતા રહી ગઈ કે ભાઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોઈ લેજો ભાઈ, કારણ કે GPSC છે ને એ પોતાના ક્વેશ્ચન ઘણી વખત રિપીટ કરે છે. એટલે પ્રીવિયસ યરના ક્વેશ્ચન હું તો કહું બેયના જોઈ લેજો, GPSCના પણ જોઈ લેજો અને UPSCના પણ જોઈ લેજો. છેલ્લા 5 વર્ષના પ્રિલિમરી પરીક્ષાના MCQ ખાસ જોઈ લેવો, બરાબર. તો એ તમને બહુ હેલ્પ થશે. લગભગ 10 થી 12 માર્કના ક્વેશ્ચન તો રિપીટ જ થાય છે, બરાબર. આ વખતે જે ગઈ કોન્સ્ટેબલની એક્ઝામ જે બેન તમે આપી એમાં હસમુખ પટેલ સાહેબે UPSCના 4 ક્વેશ્ચન રિપીટ કર્યા હતા. સેમ UPSCમાં પૂછાણા ઓપ્શન નહોતા બદલા. એટલે આપણે શું કરવાનું, GPSC UPSCના પ્રીવિયસ યરના પેપર જોઈ લેવાના જે 10-12 માર્કનો ફાયદો થયો હોય, બરાબર. હા, આ બધું એના માટે છે કે જેને એમ લાગે છે કે ભાઈ હું કટ ટુ કટે અટકી જાઉં છું, બરાબર. એના માટે નથી કે જે લોકોને લાગે છે મારે તો 150 જ આવવાના છે પ્રિલિમમાં, તો તમે કાંઈ ના કરતા, તો આરામ કરજો, બરાબર. તો હવે આપણે જોઈએ બંધારણનો શું સિલેબસ છે. તો બંધારણનો પહેલો પોઈન્ટ છે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને એનો વિકાસ, એની લાક્ષણિકતા, આમુખ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા. અત્યાર સુધીમાં બંધારણમાં કેટલા સુધારા થયા છે? 106 સુધારા થઈ ગયા છે ભાઈ. તો આમાંથી જે મહત્વના સુધારાઓ છે એ બંધારણની મહત્વની જોગવાઈ અને અંતર્નિહિત માળખું. મહત્વની જોગવાઈમાંથી એ લોકો અનુચ્છેદો પૂછે છે. જો ગઈ GPSCની પ્રિલિમનું પેપર જોયું હોય તો એમાં એ લોકોએ ઘણા બધા આર્ટિકલ પૂછી લીધા છે, બરાબર. એટલે આર્ટિકલ ખાસ પૂછશે એ લોકો આ વખતે, એ કરવાનું છે. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. સંઘ અને રાજ્યનું કાર્ય, એની જવાબદારીઓ, સંસદ અને રાજ્યનું વિધાનમંડળ, સંસદ અને રાજ્યના વિધાનમંડળનું માળખું, એના કાર્યો, એની સત્તા, એના વિશેષાધિકાર, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. આ તમારો બીજો પોઈન્ટ છે, બરાબર. આ 2 પોઈન્ટ કરો ને એટલે લગભગ ઓલમોસ્ટ બંધારણ આવી ગયું છે. આની બહાર બંધારણમાંથી કાંઈ લોકો પૂછતા નથી, બરાબર. ત્રીજું, બંધારણીય સંસ્થા, વૈધાનિક સંસ્થા, નિયમનકારી સંસ્થા. આમાં બેઝિકલી એ વધારે છે ને બંધારણીય સંસ્થાઓમાંથી પૂછે. કઈ સંસ્થા આવે? દાખલા તરીકે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા, UPSC, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ. આમાંથી એ લોકો છે ને MCQ વધારે પૂછતા હોય છે, બરાબર. ને આમાંથી પણ જે સંસ્થા ચર્ચામાં હોય ને એમાંથી વધારે ક્વેશ્ચન આવે. દાખલા તરીકે અત્યારે ભારતમાં આ સંસ્થા બહુ ચર્ચામાં, ભારતનું ચૂંટણી પંચ. શું કામ? કારણ કે હમણાં જ ઇલેક્શન ગયું,
હમણાં નવા 2 ચૂંટણી કમિશનરો આવ્યા, સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશન ઉપર કંઈક જજમેન્ટ આપ્યું, બરાબર. તો આ સંસ્થા બહુ ચર્ચામાં છે, એટલે માનીને ચાલો કે આમાંથી ક્વેશ્ચન હશે ને હશે, બરાબર. તો આ થઈ ગયો ચોથો. એના પછી આ એક પોઈન્ટ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ, પંચાયતી રાજ. ભારતના બંધારણમાં 73મો અને 74મો સુધારો કરી અને આપણે નગરપાલિકા અને પંચાયતો બનાવ્યો, બરાબર. તો પંચાયતી રાજે તમારા માટે કામનું છે, એમાંથી 3-4 ક્વેશ્ચન હશે, બરાબર. એના પછી આ જે છે ને એ બધા હવે સામાજિક ન્યાયના બધા બરાબર મુદ્દાઓ આવી ગયા. જાહેર નીતિ, શાસન પર ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. ઉદારીકરણ એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો એનો શાસન ઉપર શું પ્રભાવ થયો, એમાંથી MCQ આવે. અધિકારને લગતા મુદ્દા આવે, માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબના અધિકાર, બરાબર. પછી ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ મેં તમને જે કીધી, બરાબર, એજન્સીઓ અને તેમનું માળખું. અને છેલ્લું, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમો. એટલે અહીંયા સરકારની જે મહત્વની યોજના હોય એ પૂછાય, બરાબર. દાખલા તરીકે આયુષ્યમાન ભારત યોજના, તો એ પૂછી શકાય. હમણાં આ વખતે બજેટમાં નવી 2-4 યોજના આવી, જેમ કે પૂર્વોદય યોજના આવી, તો એ પૂછી શકાય. મુદ્રા યોજનાની લિમિટ વધારી દીધી, તો એ પૂછી શકાય. એટલે જે યોજના કરંટમાં હોય ને એ તમને યોજના પૂછાશે, બરાબર. તો આ ટોટલ 1 થી લઈ અને 8 પોઈન્ટ આપેલા છે, પણ એમાંથી સ્ટાર્ટિંગના 2 જ પોઈન્ટ છે ને એ બંધારણ માટે મહત્વના છે. હવે અહીંયા તમે સિલેબસમાં તમે જો એક વસ્તુ એ લોકોએ નથી આપી, ભારતનું ન્યાયતંત્ર. જો ન્યાયપાલિકાનો પ્રિલિમરી પરીક્ષામાં ક્યાંય ઉલ્લેખ નથી, તો આપણે ન્યાયતંત્ર ઇગ્નોર કરી દેવું, બરાબર. સિલેબસ મુજબ જ ચાલવાનું ભાઈ, કારણ કે 3 જ મહિના છે. એટલે ન્યાયતંત્ર એ નથી લખેલું, એટલે ન્યાયતંત્ર જે છે એ પ્રિલિમ માટે આપણે કરવાનું થતું નથી, બરાબર. તો આ થઈ ગયો તમારો પ્રિલિમનો સિલેબસ. મેન્સનો સિલેબસ હવે દેખાડીએ, બરાબર. હવે મુખ્ય પરીક્ષા જે છે એ તમને ખબર છે ટોટલ કેટલા માર્કની છે ભાઈ? 400 માર્કની. અને આ જ મેઇન છે. પ્રિલિમમાં કદાચ તમે 200માંથી 200 લઈ આવશો તોય કોઈ તમને એમ નહીં કહે કે હાલો તમે STI બની જાઓ. તમારે પાસ શું કરવાની છે? મેન્સ. અને અહીંયા સૌથી મેઇન તકલીફ શું છે ભાઈ, કે અહીંયા તમારે ડિસ્ક્રિપ્ટિવ આન્સરો લખવાના છે, બરાબર. એટલે પેપર બ્લેન્ક હશે અને એમાં તમારે ભરવાનું છે. આમાં તો હજી પ્રિલિમમાં તો હજી કદાચ ન આવડતું હોય તો જય માતાજી કરો તો કદાચ હાલી જાય. 4 ઓપ્શન દેખાણા, અહીંયા પકડવાનું. એ શું આવશે? A B C D. હા, દિલ કહે છે ને D, એટલે D ટીક મારી દો, એમ કદાચ પાસ થઈ જશું. પણ અહીંયા નહીં થવાય, બરાબર. અને હું જ્યારે તૈયારીની શરૂઆત મેં કરી ને ત્યારે અમને અમારા શિક્ષકોએ કીધું હતું કે અધિકારી બનવું હોય ને તો લખવું પડે, અને કર્મચારી બનવું હોય ને તો ટપકા કરવા પડે. એટલા માટે જો એક્ઝામની પેટર્ન એવી જ છે કે તમારે ઓફિસર બનવું છે તો તમારે મેન્સ આપીને લખવું પડશે. તલાટી બનવું હોય તો પછી બરાબર ટપકા કરી નાખો તો હાલે. પણ જો કે હવે એમાં CCમાં એમાંય લખવાનું થઈ ગયું, બરાબર. ગ્રુપ એમાંય મેન્સ આવી ગઈ. તો ઇન શોર્ટ હવે કોઈ પણ સરકારી નોકરી લેવા માટે તમારે લખાણ તો કરવાનું જ છે. હવે STIની 400 માર્કની મેન્સને પાસ કરવા માટે કયા 2 સબ્જેક્ટ કરવા અતિશય જરૂરી છે? નિબંધ તો આમાં આવતો જ નહીં ને, બરાબર. હવે આમાં STI પાસ કરવા માટે આ 2 સબ્જેક્ટ તમને STI બનાવી દેશે, ઇંગ્લિશ અને ગુજરાતી. એનો મતલબ એવો નથી કે GS 1 2 કંઈ કરવાનું જ નહીં, બરાબર. પણ ઇંગ્લિશ અને ગુજરાતી આ 2 વિષયો એવા છે કે જો જેના ઉપર તમે થોડીક વધારે મહેનત કરી લીધી તો આ તમારા સિલેક્શનને શ્યોર શોર્ટ કરી દેશે. કદાચ તમે GSમાં ગમે એટલી મહેનત કરો ભાઈ. પહેલાં તો GSમાં કેટલા સબ્જેક્ટ કરવાના છે મેઇન્સ માટે? તો GS 1ને તમે પકડો તો એમાં પહેલાં તો ઇતિહાસ, કલ્ચર, બરાબર, વારસો મતલબ કલ્ચર, એના પછી તો કે ભૂગોળ, એના પછી તો કે ભાઈ સાયન્સ એન્ડ ટેક ને એ બધું. 2માં તમે જાઓ તો કે પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, કરંટ અફેર્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. એટલે તમે જુઓ કે ટોટલ તમારે મેન્સમાં 8 થી 9 સબ્જેક્ટ કરવાના છે, બરાબર. તો હવે GS 1 અને GS 2 આ બંનેમાં થઈને ટોટલ 8 વિષયો કરવાના, અને આ તો એકલા 2 વિષયો કરવાના. તો કેના પર મહેનત વધારે કરાય? પણ આખું ગુજરાત એ સૌથી વધારે મહેનત કોના ઉપર કરે? જ્યારે પણ કોઈ સરકારી નોકરીની તૈયારી કરતો હોય ને તો કાં ઇતિહાસ વાંચતો હોય, ભૂગોળ વાંચતો હોય, બંધારણ વાંચતો હોય. મેં ક્યારેય ઉમેદવારને એવું નહીં જોયું કે જે અલગથી સ્પેશિયલ ઇંગ્લિશ કે ગુજરાતીની તૈયારી કરતો હોય, બરાબર. કારણ કે આપણને શું છે, ઇંગ્લિશથી તો ડર છે. મારી જેમ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય એટલે આપણને તેમ લાગે જ કે ઇંગ્લિશ લખવા બેઠશું એટલે પૂરું જ છે, બાવા ઇંગ્લિશ જ લખાશે. અને આપણને અંદર એવો ભ્રમ છે કે મને ગુજરાતી આવડે છે, અને એ ભ્રમ GPSC તોડી નાખે. જ્યારે એના રિઝલ્ટ બહાર આવે ને ત્યારે ખબર પડે કે 100માંથી 25 આવ્યા, બરાબર. તમને એમ થાય કે મેં તો બહુ સારો નિબંધ લખ્યો હતો, મેં તો વિચાર વિસ્તાર એવું લખ્યું હતું જે કોઈ વિચારી જ ન શકે, બરાબર.
પણ પછી ખબર પડે કે અલ્પવિરામ પૂર્ણ વિરામની માત્રાની ને બધી ભૂલ કાઢીએ ને એટલે 100માંથી ગાડી 25 આવીને અટકી જાય. મારે જીપીએસસીમાં 150માંથી મેં પહેલી અટેમ્પ આપી ત્યારે મને એમ હતું કે ભાઈ ગુજરાતી શું કરવાનું, એટલે રિઝલ્ટ આવ્યું ને તો 38 માર્ક હતા. બરાબર. એટલે તે દીનું વિચારી લીધું કે નહીં ભાઈ મેન્સ દેવા જાવીને તો ગુજરાતી ઇંગ્લિશ તો કરીને જ જવાનું. બરાબર. આમાં પૂછાય છે કાંઈ આપણે જે સ્કૂલમાં ભણી ગયા ને એ જ બધું. નિબંધ પૂછાય, વિચાર વિસ્તાર પૂછાય, સંક્ષેપીકરણ પૂછાય, ફકરા પરથી જવાબ પૂછાય, ટ્રાન્સલેશન પૂછાય, વ્યાકરણ પૂછાય, જોડણી ને સંધિ જોડો ને સંધિ છોડો ને રૂઢિપ્રયોગ ને સમાસ ને. એટલે આપણને એમ તો હવે થોડાક સ્કૂલમાં છે તે આપણે આવું કરીએ, પણ જે લોકો આ કરે જ ને ભાઈ એ લોકોને મેં પાસ થતા જોયા છે, અને જે લોકો નથી કરતા એ હજી લાઇબ્રેરીના જ ધક્કા ખાય છે. એટલે હવે ડિસાઇડ તમારે કરવાનું છે કે એક વખત વ્યવસ્થિત મહેનત કરી અને પાસ થઈ જવું છે કે પછી આપણે ખાલી તૈયારી જ કરવી છે. કારણ કે અમુક લોકોનો જન્મ તૈયારી કરવા જ થયો છે, નોકરી લેવાની. જ્યારે હોય ને ત્યારે તૈયારી જ કરે, પણ આપણે પૂછે ને કે શું કરે તો કે તૈયારી કરું અને ફોર્મ ભરે. બરાબર. પણ એટલે ભાઈ કેટલાક ફોર્મ ભરવાના? બરાબર. 21મા વર્ષથી ફોર્મ ભરવાનું શરૂ કરે, 35 વર્ષ લગી ફોર્મ જ ભરતો હોય, પ્રિલિમે ના થાય. બરાબર. પછી એમ કહે કે આ સરકાર જ ભ્રષ્ટાચારી છે, આમાં કામ નહીં. એટલે તારું કામ નહીં કે સરકારનું કામ નહીં. બરાબર. એટલે જો સાચી રણનીતિ બનાવો ને ભાઈ તો એક્ઝામ પાસ કરવી બહુ ઇઝી છે. એટલે જેવું પ્રિલિમ પતે ને એટલે તમને એમ લાગે ને કે ભાઈ મારે 120 જેટલા થઈ જાય છે, બીજા જ દિવસથી આની તૈયારી શરૂ કરી દેવાની, ગુજરાતી અને ઇંગ્લિશની. ભલે 8 મહિનાનો ટાઈમ છે. બરાબર. વધારે સારું લખીને આવશો તો એમ નહીં કે નથી બનાવો STI. બરાબર. એટલે બીજા જ દિવસથી ઇંગ્લિશ ગુજરાતી ઉપર ફોકસ કરી દેવાનું. અને GSમાં બરાબર છે રોજના 3 થી 4 કલાક GSને આપવાના. બરાબર. 3-4 કલાક GSને આપો, 3-4 કલાક ગુજરાતી ઇંગ્લિશને આપો. બરાબર. કન્સિસ્ટન્સી સાથે જો 3 કે 4 મહિના વ્યવસ્થિત તૈયારી મેન્સની કરો તો તમારી આ STIનો એક્ઝામ 100% ક્લિયર થઈ જશે. કારણ કે 300 જગ્યા છે, વેકેન્સી બહુ સારી છે, પણ કોમ્પિટિશન એવી જ છે. બરાબર. કારણ કે આપણે ખાલી અંધારામાં તીર ન જ ચલાવો, કારણ કે સામે કોમ્પિટિશનમાં કોણ હશે તો એવા લોકો હશે કે જે જીપીએસસીના ઇન્ટરવ્યૂમાંથી રિજેક્ટ થઈને આવ્યા છે, એવા લોકો હશે કે જે ઓલરેડી DYSO છે ને STI બનવા માટે મહેનત કરતા હશે, એવા લોકો હશે કે જે ગઈ STIમાં 1 કે 2 માર્ક માટે રહી ગયા હશે. હવે એવા લોકો આરે તમારી કોમ્પિટિશન હોય તો સ્વાભાવિક છે એના કરતાં તમારું પરફોર્મન્સ કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ, અને થઈ જશે. બરાબર. મેન્સનો સિલેબસ બંધારણનો જોઈએ તો અહીંયા પહેલો જ પોઈન્ટ આપ્યો છે ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતા. બરાબર. લાક્ષણિકતા એટલે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લિખિત બંધારણ છે, સંસદીય વ્યવસ્થા છે, આપાતકાળ છે, સંઘાત્મક અને એકાત્મકતાનું મિશ્રણ છે. આવી બધી બંધારણની લગભગ 10 લાક્ષણિકતાઓ છે. એકાદ ક્વેશ્ચન તો આમાંથી એ લોકો પૂછી લે છે. કેટલો GSમાં આમાં કેટલા પ્રશ્નો હશે તમારે? તો કે ટોટલ 10 પ્રશ્નો હશે. તો એકાદ ક્વેશ્ચન તો એ લોકો છે ને આમાંથી જ પૂછી લે છે, બંધારણ અને તેની લાક્ષણિકતામાંથી. બીજું, ભારતીય સંઘ અને રાજ્ય સરકારના કાર્યો અને ફરજ. જે પ્રિલિમમાં ભણ્યા એ જ વસ્તુ મેન્સમાં છે. સંઘીય માળખાને લગતા મુદ્દા અને રાજ્યમાં રાજ્યપાલની ભૂમિકા, આ પણ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આમાંથી પણ એકાદ ક્વેશ્ચન એ લોકો પૂછી લે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. બરાબર. એટલે કે કઈ અનુસૂચિની વાત કરીએ છીએ અહીંયા? તો કે 7મી અનુસૂચિ બંધારણની, કે જેમાં વિષયો આપેલા છે. મહત્વના બંધારણીય સુધારા, બંધારણીય સંસ્થા અને તેની ભૂમિકા, સંસદ, રાજ્યનું વિધાનમંડળ, તેનું માળખું, તેની કામગીરી, તેના સત્તા, તેના વિશેષ અધિકાર અને એના મુદ્દા, અને છેલ્લું ભારતમાં ન્યાયતંત્ર. જો અહીંયા આવી ગયું, પ્રિલિમમાં નહોતું પણ મેન્સમાં એ લોકોએ રાખેલું છે ભારતનું ન્યાયતંત્ર, તેનું માળખું, તેના કાર્ય, કટોકટીને લગતી જોગવાઈ અને બંધારણીય સુધારા અને જનહિત યાચિકા. બરાબર. અહીંયા પણ 8 મુદ્દા છે, પણ આ 8 મુદ્દામાંથી તમે મેજોરિટી મુદ્દા બધા જ ક્યાં કવર કરી લીધા હશે? પ્રિલિમ્સમાં. અહીંયા તમારે ખાલી વધારાનું ભણવાનું થાય છે તો ન્યાયતંત્ર ભણવાનું થાય છે, બાકી બધી જ વસ્તુ તમારી પ્રિલિમમાં આવી જશે. એટલે જ્યારે પ્રિલિમનું વાંચતા હોય ને ત્યારે થોડો મેન્સનો એપ્રોચ ડેવલપ કરવાની ટ્રાય કરજો કે આવો ક્વેશ્ચન પૂછાય તો લખી શકું કે ના લખી શકું. બરાબર. હવે તમારા પ્રિલિમ અને મેન્સ આ બંનેના સિલેબસના આધારે ભારતીય બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને લખાઈ દઉં કે આ ટોપિક કરી નાખો એટલે લગભગ કોન્સ્ટિટ્યુશનમાં તમારે બીજું કાંઈ કરવું ના પડે. બરાબર. તો એ કયા કયા ટોપિક છે? તો પહેલો ટોપિક આવશે ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. કારણ કે તમારા પ્રિલિમમાં જો આ પહેલો જ પોઈન્ટ લખેલો છે, અહીંયા શું લખેલું છે? ભારતનો બંધારણ, એનો ઉદ્ભવ અને એનો વિકાસ. તો આ આખો પોઈન્ટ જે છે ને અહીંયાથી કવર થઈ જશે, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર. અને આને મિત્રો તમે છે ને 2 સ્ટાર આપજો, કારણ કે આમાંથી પ્રિલિમમાંથી 1 થી 2 ક્વેશ્ચન હશે ને હશે.
બરાબર. હું જેને 5 સ્ટાર આપું ને એ તો તમારે ટોપિક કરીને જ જવાના, એ તો ક્યારેય છોડવાના જ નથી. બરાબર. બીજું, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં આપણે શું ભણશું? તો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં આમાં તમારે કવર કરવાનું થાય. તમને ખ્યાલ હશે કે ભારત ઉપર પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે કાયદા બનાવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પહેલો કાયદો હતો 1773નો નિયમન ધારો. ત્યાંથી લઈ અને છેલ્લો કાયદો એ લોકોએ કયો બનાવ્યો? 1853નો ચાર્ટર એક્ટ. તો જે કાયદા બનાવ્યા એમાં કઈ કઈ જોગવાઈ છે એ કામની છે, એમાંથી ક્વેશ્ચન પૂછાય. અને એના પછી તમને ખબર હશે 1857માં ભારતમાં શું થયું? 1857માં વિપ્લવ થયો, 1857નો વિદ્રોહ થયો. એના પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારત ઉપરથી કેવું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. અને ડાયરેક્ટલી કેનું શાસન શરૂ થયું ભારત ઉપર? બ્રિટિશ તાજનું. તો બ્રિટનના તાજ દ્વારા બનાવવામાં આવેલા કાયદા એટલે 1858થી લઈ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, ત્યાં સુધીના જે મહત્વના કાયદાઓ છે એ કાયદાની જોગવાઈમાંથી ક્વેશ્ચન આવે છે. કે ચાર્ટર એક્ટ 1853માં કઈ જોગવાઈ હતી, 1813માં શું જોગવાઈ હતી, આવા 1 થી 2 ક્વેશ્ચન હશે. એટલે મેં આને 2 સ્ટાર આપ્યા છે. એના પછી બીજો મુદ્દો તમારે કવર કરવાનો થાય છે ભારતની બંધારણ સભા. આને 3 સ્ટાર આપવાના છે. આમાંથી પણ ભાઈ ક્વેશ્ચન હશે ને હશે. બરાબર. ભારતની બંધારણ સભા અતિશય મહત્વનો ટોપિક છે. બરાબર. એમાંથી પણ એક ક્વેશ્ચન એ લોકો પૂછે છે. એના પછી આપણે બંધારણની અનુસૂચિઓ જોવાની છે. ભારતના બંધારણમાં અત્યારે કેટલી અનુસૂચિ છે? અનુસૂચિ મિત્રો, તો અત્યારે 12 અનુસૂચિ છે. અને જ્યારે બંધારણ બન્યું, મૂળ બંધારણ, ત્યારે 8 અનુસૂચિ હતી. બરાબર. એટલે આ અનુસૂચિઓ છે ને, આમાંથી પણ એકાદ ક્વેશ્ચન એ લોકો એકાદ અનુસૂચિમાંથી પૂછી લે કે 10મી અનુસૂચિમાં શું લખેલું છે, 7મીમાં શું છે. બરાબર. તો આને પણ તમારે 3 સ્ટાર આપવાના છે. બરાબર. આમાંથી પણ એક ક્વેશ્ચન એ લોકો પૂછે છે. નેક્સ્ટ, એના પછી આજે આપણે જે ટોપિકની થોડીક ચર્ચા કરશું એ ટોપિક કામનો છે. એ એટલે બંધારણનું આમુખ, અથવા જેને કહેવાય છે બંધારણની પ્રસ્તાવના. આમુખ અથવા પ્રસ્તાવના. બરાબર. આમાંથી આને 2 સ્ટાર આપો. એકાદ ક્વેશ્ચન હોય તો હોય અને ના પણ હોય. બરાબર. એટલે આ એવો બધી કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. આમુખ અથવા પ્રસ્તાવના, પણ હા મેઇન્સ માટે બહુ કામનો છે. કારણ કે મુખ્ય પરીક્ષામાં આમુખના જે શબ્દ છે એ ખાસ તમારે સમજવા જરૂરી છે. બરાબર. એના પછી તમારે સીધું ભાગ 1 અને ભાગ 2 ને સ્કીપ કરી નાખવાનું. એના પછી તમારે સીધું ભાગ 3 મૂળભૂત અધિકારો પર આવી જવાનું. અહીંયા હું એ જ વસ્તુ લખી છે, એક્ઝામ માટે કરવાની છે, બધું નથી લખતો. ફંડામેન્ટલ રાઇટ, અને ફંડામેન્ટલ રાઇટને છે ને ભાઈ તમે 5 સ્ટાર આપી દો. 3 થી 4 અને હું તો કહું 5 ક્વેશ્ચન સુધી પ્રિલિમમાં પૂછાવાની શક્યતા ફંડામેન્ટલ રાઇટમાંથી છે. આર્ટિકલ નંબર 12 થી લઈ અને 35 સુધીના મૂળભૂત અધિકારો તમને પૂછાશે. શું કામ? કારણ કે ફંડામેન્ટલ રાઇટનો 2 વખત તમારા સિલેબસમાં લખેલું છે. જો એક વખત એ લોકોએ અહીંયા લખેલું છે મૂળભૂત અધિકારો, અને એક વખત એ લોકો અહીંયા લખેલું છે અધિકારને સંલગ્ન મુદ્દાઓ. બરાબર. માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ જનજાતિના અધિકાર. તો એનો મતલબ કે અધિકારો ઉપરથી એ લોકો ક્વેશ્ચન બહુ વધારે પૂછશે. એટલે આમાંથી 3 થી 4 ક્વેશ્ચન આવવાની શક્યતા ખરી. નેક્સ્ટ, એના પછી આ કરી નાખવાનું ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીસ, DPSP, જેને કહેવાય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આમાંથી આને 3 સ્ટાર આપો તો ચાલે. એકાદ 2 ક્વેશ્ચન પૂછી શકાય. બંધારણનો ભાગ 4 છે. બરાબર. DPSPમાંથી એકાદ 2 ક્વેશ્ચન હશે. એના પછી મૂળભૂત ફરજો ઇગ્નોર કરી દેવાની. બરાબર. એની જરૂર નથી, એ સ્કીપ કરી દો તો ચાલશે. બરાબર. એના પછી આવી જવાનું કેન્દ્ર સરકારની કારોબારી. અને કેન્દ્ર સરકારની કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો મિત્રો કેન્દ્ર સરકારની કારોબારીમાં એક આવશે ભારતના રાષ્ટ્રપતિ, એક આવે ભારતના ઉપરાષ્ટ્રપતિ, એક આવે વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ, અને એક આવશે એટર્ની જનરલ. બરાબર. આ થઈ ગઈ કેન્દ્ર સરકારની કારોબારી. તો આમાંથી પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પદ તમારા માટે હોય ને તો એ છે રાષ્ટ્રપતિ. બરાબર. રાષ્ટ્રપતિમાંથી એકાદ 2 ક્વેશ્ચન હશે.
જેમ કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, રાષ્ટ્રપતિનો વટહુકમ, રાષ્ટ્રપતિની સજા માફ કરવાની સત્તા, બરાબર, રાષ્ટ્રપતિની નાણાકીય સત્તા. તો આમાંથી એકાદ ક્વેશ્ચન એ લોકો પૂછશે. અને હવે આ વખતે ક્વેશ્ચન પૂછવાની સંભાવના આમાંથી છે, પ્રધાનમંત્રી અને તેનું મંત્રીમંડળ. શું કામ? કારણ કે આ વખતે ભારતમાં નવી સરકાર બની છે, બરાબર, અને એમાં પછી ગઠબંધનવાળી સરકાર બની છે. અબકી બાર 400 પાર, એટલે હું રાહ જોતો હતો, પણ 300માં શ્વાસ ચડી ગયો, બરાબર, 300 ભેગી નથી થઈ. તો આ વખતે નવી સરકાર આવી છે એટલે આમાંથી ક્વેશ્ચન આવી શકે, બરાબર. અને ગઠબંધનવાળી સરકાર છે, એટર્ની જનરલ, બરાબર. આ ગઠબંધનવાળી સરકાર છે એટલે આ વખતે લોકસભામાં સૌથી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અવિશ્વાસનો પ્રસ્તાવ. તો આમાંથી આ વખતે ક્વેશ્ચન આવી શકે, બરાબર. એટલે ભાઈ ક્વેશ્ચનને પકડતા શીખજો તો એક્ઝામ પાસ કરવી બહુ ઇઝી થઈ જશે, બરાબર. એટલે આ બે ટોપિક આમાંથી ખાસ કરવાના છે, રાષ્ટ્રપતિ અને પીએમ અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. આને બરાબર 5 સ્ટાર આપી દો, રાષ્ટ્રપતિમાંથી ક્વેશ્ચન હશે જ, અને આ વખતે આમાંથી ક્વેશ્ચન હોઈ શકે એટલે આને 3 સ્ટાર આપી દો, બરાબર, કે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, હવે આ થઈ ગયું કારોબારી. એના પછી હવે આપણે બીજા અંગની વાત કરીએ તો કે ધારાસભા. અને ધારાસભામાં સૌથી મહત્વની કેન્દ્રીય ધારાસભા એટલે ભારતની સંસદ. અગેન આને 5 સ્ટાર આપી દેવાના. સંસદમાંથી ક્વેશ્ચન હશે ને હશે, બરાબર. કારણ કે સંસદ ટોપિક એવો છે જે બહુ મોટો પણ છે, લગભગ 3 થી 4 લેક્ચર જો, એટલે 8 થી 10 કલાકનો ટોપિક છે. ને તમે બુકમાં જોશો તો આની માટે 40 થી 50 પેજ આપેલા છે એકલા સંસદ માટે. તો આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી એ લોકો 2 થી 3 ક્વેશ્ચન પૂછશે, બરાબર. તો આપણે પ્રિલિમ માટે રાષ્ટ્રપતિ, પીએમ અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને સીધું સંસદ કરી લેવાનું છે, બરાબર. એના પછી ન્યાયતંત્ર પ્રિલિમ માટે કરવાનું નથી. એના પછી આપણે હવે રાજ્યોની વાત કરીએ ને તો રાજ્યપાલનું પદ આ ભણવાનું છે. અને આ પ્રિલિમ માટે કામનું નથી ભાઈ. રાજ્યપાલના પદમાંથી તમને મેન્સમાંથી એક ક્વેશ્ચન હશે જ, બરાબર. કારણ કે રાજ્યપાલનું પદ જે છે ને હંમેશા ચર્ચામાં જ રહે, બરાબર. અવારનવાર ન્યૂઝપેપરમાં ક્યાંક ને ક્યાંક આ ચર્ચામાં હોય. એટલે રાજ્યપાલના પદમાંથી એ લોકો મુખ્ય પરીક્ષામાંથી એક ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. તો એની ચર્ચા કરવાની. આ પતે એના પછી આપણે મહત્વની બંધારણીય સંસ્થાઓની ચર્ચા કરી લેવાની. અને એમાં પણ જે અતિશય ચર્ચામાં રહેલી હોય ને એ જ સંસ્થાઓ. તો અત્યારે સૌથી વધારે ચર્ચામાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા છે અને યુપીએસસી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તો હમણાં મેં તમને કીધું ચૂંટણી થઈ એટલે. ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા શું કામ ચર્ચામાં છે? કારણ કે હમણાં નવી એ લોકો રિકમેન્ડેશન આપવાના છે ઓક્ટોબરમાં, બરાબર. ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા એના અત્યારે ભારતમાં 16મું નાણાં પંચ ચાલે છે. અને 16મા નાણાં પંચના અધ્યક્ષનું નામ બરાબર છે અરવિંદ પનગડિયા છે. અને હાલમાં ઓક્ટોબરમાં એ પોતાની જાહેરાત, મતલબ એ પોતાની ભલામણો એ રાષ્ટ્રપતિને આપવાના છે. અને તમારી એક્ઝામ ક્યારે છે? ડિસેમ્બરમાં. તો આ કરંટનો મુદ્દો થઈ જશે ભાઈ તમારા માટે. એટલે આમાંથી પણ ક્વેશ્ચન હશે. અને ત્રીજું, હમણાં યુપીએસસી કેમ ચર્ચામાં છે? ચેરમેન નવા આવી ગયા. યુપીએસસીના પૂર્વ ચેરમેનનું નામ હતું મનોજ સોની, એમણે રાજીનામું આપી દીધું, નવા ચેરમેન આવ્યા છે, બરાબર. અને સાથે સાથે યુપીએસસીની એક કોન્ટ્રાવર્સી થઈ હતી, જો તમને ખબર હોય તો, બરાબર. ઓલા પ્રિયા, બરાબર છે, કોઈક એમનું રિઝલ્ટમાં કે એમાં કંઈક હતું કંઈક, બરાબર. તો યુપીએસસી કોન્ટ્રાવર્સી બહુ હમણાં થઈ છે, એટલા માટે આ સંસ્થા ચર્ચામાં છે. એટલે આ 3 મહત્વની બંધારણીય સંસ્થાઓ એને ખાસ કરીને જાજો. જે પણ એક્ઝામ દેવા જાઓ આ 3માંથી ક્વેશ્ચન હશે ને હશે. નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ. હા, એ બધી આવે, ઘણી બધી સંસ્થાઓ તો છે બંધારણમાં, પણ આ કરંટમાં છે ને એટલે આમાંથી સૌથી વધારે શક્યતા છે પૂછાવાની, બરાબર. બાકી બંધારણીય સંસ્થાઓ બધી કરીને જ જવાની છે, બરાબર. તો આ બંધારણીય સંસ્થાઓ થઈ ગઈ, એ કવર કરો. એના પછી તમારે બંધારણનો છેલ્લો ભાગ કરી નાખવાનો છે કટોકટી, મહત્વનો, બરાબર. બંધારણનો ભાગ 18, બંધારણનો ભાગ 18 કટોકટી. આર્ટિકલ નંબર 352, આર્ટિકલ 356 અને આર્ટિકલ 360. ભારતમાં આ 3 પ્રકારની કટોકટી જે છે એ બંધારણમાં ઉલ્લેખિત છે, બરાબર. તો આ ભાગ 18 જે છે ને ભાઈ, એ પણ અવારનવાર ચર્ચામાં રહી છે. એટલે આપાતકાળમાંથી પણ એકાદ ક્વેશ્ચન આવી શકે.
બરાબર. એટલે આને દેવા હોય તો 2 સ્ટાર આપી દેવાના કે પ્રિલિમમાં આમાંથી પ્રશ્ન પૂછી શકાય 1 કા 2 ક્વેશ્ચન. બરાબર. આટલી વસ્તુ આપણે કરવાની છે. આટલા ટોપિક તમે કરી નાખો તો મને નથી લાગતું એની બહાર પ્રિલિમમાં કાંઈ જશે. બરાબર. આ પેલા 5 ટોપિક 6, 7, 8, 9 બરાબર 10 અને 11 બરાબર રાજ્યપાલનું પદ મેન્સ માટે છે. એટલે પ્રિલિમ પાસ કરવા માટે 11 ટોપિક જો તમે કરી નાખ્યા વ્યવસ્થિત રીતે એટલે ઓલમોસ્ટ 25માંથી પોલિટીની પ્રિલિમમાં તમને 20 જેટલા ક્વેશ્ચન આવી જશે. બરાબર. કન્ફર્મ આવડી જશે. બરાબર. હા, પછી હવે જો ના ફાવે બરાબર તો પછી હવે તમારું નસીબ કે ભાઈ ના થયું. બાકી અત્યાર લગીનો ટ્રેન્ડ એવો જ છે કે આટલા ટોપિક કરી નાખો એટલે તમે 20 થી 22 ક્વેશ્ચન પોલિટીના બહુ સારી રીતે અટેમ્પ્ટ કરી શકશો. રાઈટ. ચલો, તો હવે આજે એક આપણે નાનો એવો ટોપિક ભણવાનો છે. બરાબર. જેની આપણે ચર્ચા કરવાની છે. એ ટોપિકનું નામ છે બંધારણનું આમુખ અથવા બંધારણની પ્રસ્તાવના. પ્રિલિમ માટે ઇમ્પોર્ટન્ટ છે અને મેન્સ માટે પણ આ ટોપિક કામનો છે. આમુખ અથવા પ્રસ્તાવના. ચલો, તો કોઈ પણ પુસ્તકનું આમુખ અથવા પ્રસ્તાવના એટલે શું કહેવાય? એને કહેવાય શું? પ્રસ્તાવના કોને કહેવાય? અનુક્રમણિકા તો ઇન્ડેક્સ કહેવાય. આખો સાર. તમે કોઈ પણ પુસ્તક વાંચો ને ભાઈ, એના બીજા કા ત્રીજા પેજ ઉપર પ્રિએમ્બલ લખેલું હોય. જે રીતે આમાં પ્રિએમ્બલ બંધારણનું છે. પ્રિએમ્બલનો મતલબ એવો થાય કે એ પુસ્તકમાં આગળ શું લખેલું છે એનો તમને સંક્ષિપ્તમાં આખો શું લખેલો હોય એમાં સાર લખેલો હોય. તો બંધારણની પ્રસ્તાવના પણ શું છે? તો બંધારણની પ્રસ્તાવના એને બંધારણનો પરિચય પત્ર કહેવામાં આવે છે. આમુખ જે છે ને એ બંધારણનું પરિચય પત્ર છે. અને આ આમુખ એ સંપૂર્ણ બંધારણનો સાર છે. આમુખ જે છે એ આખા બંધારણનો સાર છે. બરાબર. હવે આ એક એવો ભાગ છે બંધારણનો કે જ્યાંથી તમે આખા બંધારણનું એનાલિસિસ કરી શકો. બરાબર. એટલે આમુખ જે છે એ એવો બંધારણનો ભાગ છે કે જ્યાંથી તમે આખા ભારતના બંધારણનું મૂલ્યાંકન કરી શકશો કે આપણું બંધારણ કેવું છે. એ તમારે સમજવું હોય તો તમારે પહેલાં શું સમજવું પડે? આમુખ સમજવું પડે. હવે દાખલા તરીકે તમે બહુ ઉતાવળમાં છો, કારણ કે 21મી સદીમાં બધા લોકો ઉતાવળમાં છો. બરાબર. તો તમે અતિશય ઉતાવળમાં છો અને તમારે આખું બંધારણ નથી વાંચવું, પણ તમારે ખાલી સમજવું છે કે ભારતના બંધારણમાં શું લખેલું છે. તો તમારે શું વાંચી લેવાનું? ખાલી આમુખ વાંચી લો તો તમને આખા બંધારણનું સાર ખબર પડી જાય. બરાબર. હવે આ જે પ્રસ્તાવના છે ને એને આપણા જે બંધારણના નિર્માતા છે, આપણા બંધારણના નિર્માતાના મગજને સમજવાની ચાવી કહેવામાં આવે છે. એનું કારણ છે કે જેણે આપણું બંધારણ બનાવ્યું એ ભવિષ્યનું કેવું ભારત ઈચ્છતા હતા એ એણે ક્યાં લખેલું છે? આમુખમાં. બરાબર. કે અમારે આવું ભારત જોઈએ છે. અને આ આમુખ જે છે એ કેના આધારે બન્યું? તો મિત્રો, ભારતની જે બંધારણ સભા બની, આ બંધારણ સભામાં એક દિવસ આવ્યો 13 ડિસેમ્બર 1946નો. આ 13 ડિસેમ્બર 1946ના રોજ ભારતની બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, આ જવાહરલાલ નહેરુએ એક પ્રસ્તાવ રજૂ કર્યો. એ પ્રસ્તાવનું નામ છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. બંધારણ સભામાં 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આગળ જઈ અને ભારતના બંધારણનું શું બન્યું? આમુખ બન્યું. એટલે જવાહરલાલ નહેરુએ જે પ્રસ્તાવ રજૂ કર્યો હતો એ પ્રસ્તાવ અત્યારે એઝ ઇટ ઇઝ શું છે? બંધારણનું આમુખ છે. તમને કોઈ એવું પૂછે કે આ પ્રસ્તાવ રજૂ કોણે કર્યો તો આવશે જવાહરલાલ નહેરુ. પણ તમને કોઈ એવું પૂછે કે આ પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કોણે કર્યો હતો, એનો મતલબ કે આ પ્રસ્તાવ લખ્યો તો કોણે, તો આ પ્રસ્તાવ લખ્યો તો BN રાવ, બેનિગલ નરસિંહ રાવ. BN રાવ દ્વારા આને ડ્રાફ્ટ કરવામાં આવ્યો છે ઉદ્દેશ્ય પ્રસ્તાવના. બરાબર. અને BN રાવ કોણ હતા બંધારણ સભામાં? યસ, BN રાવ છે ને એ બંધારણ સભાના સલાહકાર હતા, એડવાઇઝર હતા. બરાબર. એમણે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ લખ્યો અને એ આમુખ બન્યું.
તો હવે તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછે તો કે આમુખનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો, તો શું આવશે? બરાબર, BN રાવ જ આવશે. જો તમને ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય કે આમુખનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો છે, તો પણ એનો જવાબ ઓટોમેટિક શું આવી જશે? BN રાવ. બરાબર, ઓકે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ભારતના બંધારણમાં આમુખ હોવું જોઈએ એવો વિચાર આપણને કયા દેશમાંથી મળ્યો? ભારતના બંધારણમાં આમુખ હોવો જોઈએ એવો વિચાર આપણને કોઈક દેશે તો આપ્યો જ હશે. એનું કારણ છે કે મિત્રો, બંધારણ સભા જે બની ને, આપણા બંધારણ સભાના સભ્યોએ અલગ અલગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણું બંધારણ બનાવ્યું છે. એમ નથી કે આંબેડકર સાહેબને સપનું આવતું આગલી રાત્રે નહીં લખતા. એણે અલગ અલગ 60 દેશના બંધારણનો અભ્યાસ કર્યો અને પછી આપણું બંધારણ બન્યું. તો આપણા બંધારણમાં આમુખ હોવો જોઈએ એ વિચાર આપણે કયા દેશમાંથી લીધો? બરાબર મિત્રો, યાદ રાખજો, આપણા દેશમાં આમુખ બંધારણમાં હોવું જોઈએ એ વિચાર આપણને મળ્યો છે અમેરિકા પાસેથી. અમેરિકાના બંધારણમાં આમુખ હતું ને, તો આપણને વિચાર આવ્યો કે એક કામ કરીએ, આપણા દેશમાં પણ આમુખને એડ કરી દઈએ. તો અમેરિકા પાસેથી. અને આપણા દેશમાં આ જે આમુખ આખું લખાણું છે, આમુખની ભાષા છે, બરાબર, એ આપણે કયા દેશ પાસેથી લીધી? ઓસ્ટ્રેલિયા. આ યાદ રાખજો ભાઈ, જો તમને એક્ઝામમાં એવું પૂછાય કે આમુખ કયા દેશ પાસેથી લીધું, તો અમેરિકા. પણ જો એવું પૂછાય કે આમુખની ભાષા કોની પાસેથી લીધી, તો ઓસ્ટ્રેલિયા. બરાબર, ચલો. તો આ થઈ ગયું આમુખની તમને બેઝિક મેં માહિતી આપી કે ભાઈ આમુખ શું છે, તો કે બંધારણનું પરિચય પત્ર છે, આખા બંધારણનો સાર છે, બંધારણનું તમે મૂલ્યાંકન કરી શકો એ માટે આમુખ છે. આપણા બંધારણના નિર્માતાઓના મગજને સમજવાની આ ચાવી છે. અને બીજું યાદ રાખજો મિત્રો કે દેશની સર્વોચ્ચ અદાલત પણ, દેશની સુપ્રીમ કોર્ટ પણ બંધારણનું અર્થઘટન કરવામાં કેનો ઉપયોગ કરે છે? આમુખનો ઉપયોગ કરે છે. બરાબર. હવે આપણા દેશના બંધારણમાં શું લખેલું છે એ અર્થઘટન કરવાની સત્તા માત્ર કોને છે? સુપ્રીમ કોર્ટને છે. સુપ્રીમ કોર્ટ જે કંઈ નહીં સાચું, સુપ્રીમ કોર્ટ કે આર્ટિકલ 14માં લખેલું છે તો એ સાચું, તમે કે હું કઈ એ કાંઈ મહત્વનું નથી. એટલે બંધારણનું અર્થઘટન કોણ કરી શકે? દેશની સર્વોચ્ચ અદાલત. એકમાત્ર એની પાસે સત્તા છે. અને સર્વોચ્ચ અદાલત જ્યારે કન્ફ્યુઝ થઈ જાય કે બંધારણનો આ આર્ટિકલ આમ કહે છે, આ આર્ટિકલ આમ કહે છે, તો આપણે સાચો શું ગણવો? તો બંધારણ જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે કન્ફ્યુઝ થઈ જાય તો એ પછી બંધારણનું શું વાંચશે? આમુખ વાંચશે. એટલે સુપ્રીમ કોર્ટે બરાબર છે બંધારણના અર્થઘટન કરવામાં આમુખને એક રેફરન્સ તરીકે લે છે, યાદ રાખજો. બરાબર. ચલો હવે વાત કરીએ કે આપણા આમુખમાં લખેલું શું છે. આપણી આખી બંધારણની પ્રસ્તાવનામાં શું લખેલું છે? તો મિત્રો, આપણું આખું આમુખ છે ને એ 4 ભાગમાં વિભાજિત છે. આમુખનો પહેલો ભાગ, એમાં લખાયેલું છે સત્તાનો સ્ત્રોત. આમુખનો બીજો ભાગ, એમાં લખાયેલું છે ભારતની પ્રકૃતિ, કે ભારતની નેચર કેવો છે. આમુખનો ત્રીજો ભાગ, જેમાં લખાયેલું છે બંધારણનું અથવા ભારતનું ઉદ્દેશ્ય. અને આમુખનો ચોથો ભાગ, જેમાં લખાયેલું છે બંધારણનો સ્વીકાર થયાની તારીખ. આ રીતે આખું આમુખ છે ને એ 4 ભાગમાં વિભાજિત છે. બરાબર. સત્તાનો સ્ત્રોત, ભારતની પ્રકૃતિ, ભારતનું અથવા બંધારણનું ઉદ્દેશ્ય અને સ્વીકાર થયાની તારીખ. તો હવે તમે મને કહો કે ભારતમાં સત્તાનો સ્ત્રોત એ કોના હાથમાં છે? સંસદના હાથમાં. ભારતની સંપૂર્ણ સત્તા એ કોના હાથમાં છે? રાષ્ટ્રપતિના હાથમાં. શું લાગે કોના હાથમાં છે? PM ના હાથમાં. સત્તાની વહેંચણી કરેલી છે. હું તમને એમ પૂછું છું કે ભારતમાં સત્તાનો અંતિમ સ્ત્રોત શું? PM, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ,
બંધારણ, સંસદ કે ભારતના લોકો? બરાબર ભાઈ, યાદ રાખજો, આમુખ એવું કહે છે કે ભારતમાં સત્તાનો અંતિમ સ્ત્રોત અમે ભારતના લોકો છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. ભારતમાં કોઈ પણ શાસન ચાલે છે એ કોના કારણે ચાલે છે? તો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. એટલે ભારતમાં તમને કોઈ પૂછે કે સત્તાનો અંતિમ સ્ત્રોત કોણ છે, તો ભારતમાં સત્તાનો અંતિમ સ્ત્રોત એ ભારતના શું છે? લોકો છે. બરાબર. હા, થોડુંક સૈદ્ધાંતિક છે, હકીકતે તો આપણને ખબર છે સત્તા કોના હાથમાં છે. બરાબર, પણ બંધારણ મુજબ શું કહેવાનું કે ભારતના લોકોના હાથમાં શું છે? ભારતની સત્તા છે. બરાબર. તો આ અમુકનો પહેલો ભાગ થઈ ગયો કે જેમાં બંધારણની શરૂઆતમાં જ એવી સ્પષ્ટતા કરી દેવામાં આવી કે ભારતની સંપૂર્ણ સત્તા એ કોના હાથમાં રહેશે? ભારતના લોકોના હાથમાં રહેશે. બીજો ભાગ, હવે તમને કોઈ એવું પૂછે કે ભારત કેવો દેશ છે? બરાબર, તો આમુખમાં લખેલું છે કે ભારત એક સંપ્રભુ દેશ છે. ભારત એક સમાજવાદી દેશ છે. ભારત એક ધર્મનિરપેક્ષ અથવા બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે. અને ભારત એક પ્રજાસત્તાક અથવા ગણતંત્રાત્મક દેશ છે, રિપબ્લિક છે. બરાબર, તો આ વસ્તુ આમુખમાં લખેલી છે. તમને કોઈ પૂછે ભારતનો નેચર કેવો છે, આપણે નહીં કહેતા કે અમુક લોકોનો નેચર કેવો હોય, તો તમને કોઈ પૂછે ભારતનો નેચર કેવો છે, તો તમારે કહેવાનું કે ભારત એક સંપ્રભુ છે, સમાજવાદી છે, ધર્મનિરપેક્ષ છે, લોકતાંત્રિક છે અને પ્રજાસત્તાક છે. બરાબર. એના પછી તમને કોઈ એવું પૂછે કે ભારતનું અથવા બંધારણનું ઉદ્દેશ્ય શું છે, તો ભારતનું અથવા બંધારણનું ઉદ્દેશ્ય દેશના તમામ નાગરિકોને શું આપવાનું છે? ન્યાય. દેશના તમામ નાગરિકોને શું આપવાની છે? સ્વતંત્રતા. દેશના તમામ નાગરિકોને શું મળવી જોઈએ? સમાનતા. અને દેશના દરેક નાગરિકોમાં કેની ભાવનાનો વિકાસ થવો જોઈએ? બંધુત્વતા. તો આ આમુખે કીધેલું છે. આમુખ એવું કહે છે કે ભારતનું અથવા ભારતમાં જે સરકાર બને છે એનું લક્ષ્ય શું હોવું જોઈએ? તો એનું લક્ષ્ય હોવું જોઈએ કે ભારતના દરેક લોકોને ન્યાય મળશે. અને ન્યાય કેવો? તો કે સામાજિક ન્યાય, રાજનૈતિક ન્યાય અને આર્થિક ન્યાય. ભારતના દરેક લોકોને સ્વતંત્રતા મળવી જોઈએ. સ્વતંત્રતા કેની? તો કે વિચારની, અભિવ્યક્તિની, ધર્મની, ઉપાસનાની અને માન્યતાની. બરાબર. તો ભારતના દરેક લોકોને વિચારની સ્વતંત્રતા હોવી જોઈએ, અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ, ધર્મની સ્વતંત્રતા હોવી જોઈએ, માન્યતાની સ્વતંત્રતા, સમાનતા હોવી જોઈએ. સમાનતા તો કે કેની? તો કે અવસરની સમાનતા અને પ્રતિષ્ઠાની અથવા દરજ્જાની સમાનતા. બરાબર. કારણ કે ભારતના બધા જ લોકોને ઓપોર્ચ્યુનિટી સરખી મળવી જોઈએ. દાખલા તરીકે STIનું ફોર્મ ભરવાનું શરૂઆત થઈ તો તમે બધા જ લોકો ભરી શકો એવી વ્યવસ્થા છે. તમને ના નહીં પાડ્યું કે નહીં તમે ફોર્મ ભરોમાં, તમે સ્ત્રી છો, તમે ફોર્મ ભરોમાં તમે પુરુષ છો, આવી કાંઈ લોકો ના પાડી શકે. તમને ના નહીં પાડ્યું કે તમે ઊંચી જાતિના છો, તમે નીચી જાતિના છો, આવું કાંઈ ના નથી. શું કામ? કારણ કે દરેક લોકોને શું છે ભાઈ? અવસરની સમાનતા છે. દરેક લોકોને પ્રતિષ્ઠાની સમાનતા છે. એનો મતલબ કે દરેક લોકોને ગરિમામય જીવન જીવવાનો અધિકાર છે. બરાબર. ભારતમાં દરેક લોકો જે છે સ્વમાન સાથે જીવી શકે એ સરકારનું ઉદ્દેશ્ય છે. અને લગભગ જો બરાબર છે કોઈના સ્વમાનનું ઉલ્લંઘન થાય તો તમને ખબર હશે કે ભારતમાં તમે કયો કેસ કરી શકો ભાઈ? તો કે માનહાનિનો કેસ છે કે તમે કરી શકો. તેનો મતલબ કે બંધારણનું આમુખ એવું કહે છે કે અવસરની અને પ્રતિષ્ઠાની સમાનતા જોઈએ. બંધુત્વતા શા માટે જોઈએ? તો બંધુત્વતા એટલા માટે જોઈએ કે ભારતમાં એકતા અને અખંડિતતા જળવાવી જોઈએ. ભારતમાં એકતા અને અખંડિતતાનું વાતાવરણ રહેવું જોઈએ ભાઈ.
કારણ કે તમે જો કે ભારત જ્યારે આઝાદ થયો 1947માં, ત્યારે ભારત સામે કઈ સમસ્યા હતી? તો ભારત સામે સૌથી મોટી સમસ્યા એ હતી કે એ સમયે ભારત અને પાકિસ્તાનનું શું થયું હતું? વિભાજન થયું હતું અને લાખો લોકો ભારતમાંથી પાકિસ્તાન ને પાકિસ્તાનમાંથી ભારત આવતા હતા. બીજી સમસ્યા એ હતી કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે શું ચાલી રહ્યા હતા ભાઈ? સતત કોમી રમખાણો. વિચાર કરો, 15મી ઓગસ્ટ 1947 એક બાજુ ભારત આઝાદ થયું અને એક બાજુ જેને આઝાદ કરાવવામાં સૌથી મોટો હાથ છે એવા ગાંધીજી એ કોલકાતામાં બરાબર છે દંગા શાંત પાડતા હતા. એને જરાય ખુશી જ નથી કે દેશ આઝાદ થયો. શું કામ? કારણ કે આ સમયે કોમી રમખાણો બહુ મોટી માત્રામાં ચાલુ હતા, બરાબર. અને ત્રીજું, જ્યારે ભારતને બરાબર છે આઝાદી મળી ત્યારે ભારત પાસે શું નહોતા? જરાય બિલકુલ રિસોર્સિસ, સંસાધનો નહોતા, બરાબર. એટલે ભારત પાસે આવી બધી સમસ્યા હતી અને ભારતને એકીકૃત કરવું ને એ બહુ અઘરું હતું, બરાબર. કારણ કે તમે જો કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે કેટલા દેશી રજવાડા હતા? 562 દેશી રજવાડા હતા, બરાબર. અને માઉન્ટ બેટન યોજના જ્યારે અંગ્રેજોએ પસાર કરી તો એ લોકો એવું કીધું કે આ 562 દેશી રજવાડાને છૂટ આપી કે કાં તો તમે ભારતમાં જતા રહો, કાં પાકિસ્તાનમાં જતા રહો, અને કાં તમે શું રહી શકો છો? સ્વતંત્ર રહી શકો છો. એટલે આ બધાને ભેગા કરવાનું કામ પછી કોણે કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલ. અને એમના સચિવ કોણ હતા? એમના સેક્રેટરી સરદાર પટેલને આપણે યાદ રાખીએ તો એમને રાખવા પડે, વીપી મેનન. સરદાર પટેલ અને એના સચિવ વીપી મેનને આ બધા લોકોને સમજાયું. પણ 562માંથી મેજોરિટી સમજી ગયા, પણ તમને ખબર હશે કે 3 બરાબર છે આડા હાલતા હતા, બરાબર. એ તો દરેક ક્લાસમાંય મળે, બરાબર. બધાય હારા ન હોય, 2-3 તો એવા અમુક ભારત રત્ન હોય જ કે જે ક્લાસમાં બેઠા હોય. તો જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર, આ 3 દેશી રજવાડાને જોડવામાં ભારતે બહુ તકલીફ કરી છે. તો હવે આ ભારતને માંડ માંડ કરીને ભેગું કરેલું છે. તો આ ભારતને એકીકૃત અને અખંડ રાખવા માટે બંધારણના નિર્માતાઓએ કયો શબ્દો ઉમેરી દીધો? તો કે બંધુત્વતા. એનો મતલબ કે ભારતના બધા જ લોકો કેના સાથે રહેશે ભાઈ? ભાઈચારા સાથે રહેશે, બરાબર. સ્કૂલમાં આપણને બોલાવતાય ખરી, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, બરાબર. એમાં છોકરા ભાઈ બોલે, બેન ન બોલે, કે લગ્ન કોની હારે કરશું? બધાને બેન બનાવી લેવી તો, બરાબર. સ્કૂલમાં જ્યાં સુધી હતા ને ભાઈ, ત્યાં સુધી આપણી વ્યવસ્થા બધી કમ્પ્લીટ ચાલતી હતી. પણ જેવા આપણે કોલેજમાં ગયા ને ત્યાંથી આપણા પતનની શરૂઆત થઈ, બરાબર. બાકી સ્કૂલમાં તો 90%, 80%, 85% આવા જ આવતા, બરાબર. મારે આવતા 72%, 70%, એનાથી વધારે કોઈ દી આવ્યા ને, બરાબર. પણ કોલેજમાં ગયો ને એટલે જે આ 70-72% છે ને એ સીધા કેટીયુમાં થતા રહ્યા. એટલે મારા 6 સેમેસ્ટરમાં ટોટલ મેં 9 રિઝલ્ટ બનાવ્યા કેટી સાથેના, બરાબર. અને એ ઘરે આજે હું બતાડું છું, બરાબર. એટલે મારા પપ્પા હજી ફાઇલને ઘાચ કરે, બરાબર, કે તું ભાઈ કંઈ કામનો નથી, બરાબર. એટલે જ્યાં સુધી સ્કૂલમાં ડિસિપ્લિનમાં આપણે જીવતા હતા ને ત્યાં સુધી આપણું બધું જ સારું ચાલતું, બરાબર. અને હવે પછી સડનલી કોલેજ પાસ કરી અને હવે પછી પ્રેશર આવે કે કાં પ્રાઇવેટમાં જોબ કરો કાં સરકારીમાં જોબ લો. અને પ્રાઇવેટમાં જોબ કરવા જાઓ તો ત્યાં પરફોર્મન્સ માગે, સ્કિલ માગે. જો ના હોય તો જોબ નહીં મળતી, બરાબર. અને મળે તો કેટલી? 8,000, 10,000, 12,000, બરાબર. આવી જોબ મળે. વિચાર કરો, બેચલરની ડિગ્રી લઈને, અમુક લોકો તો એમકોમની ડિગ્રી લઈ અને 12,000ની જોબ કરવાનું, બરાબર છે. અંદરથી બિચારા રડી રડીને જીવતા હોય અને પછી શું વિચારે કે ચાલો ગવર્મેન્ટની તૈયારી કરીએ. અને ગવર્મેન્ટની તૈયારીમાં જીપીએસસી શું માગે કે ભાઈ અમે જે એક્ઝામ કહીએ એ પાસ કરો, અમે જે પૂછ્યું એનો ટુ ધ પોઈન્ટ જવાબ લખો. હવે એ જ આવડતું નહીં. સ્કૂલમાં આવડતું હતું પણ કોલેજોમાં ખાલી સપ્લિમેન્ટરીના પેજ જ ભર્યા અને એ લોકોએ પાસ કરી દીધા. સાયકલ ઉપર નિબંધ પૂછ્યો હોય તો 20 પેજ ભરી નાખે, બરાબર. અને એ લોકો પાસે કરી દે. અને એ પછી જ્યારે જીપીએસસીમાં આવે અને પછી આડેધડ લખવાનું શરૂ કરે ને એટલે પછી જીપીએસસી માર્ક નહીં આપતી ભાઈ, નહીં મળતા હો. તમને એમ લાગતું હોય ને કે જીપીએસસીની મેન્સમાં ખાલી પેજ ભરશો તો 1-2 માર્કે મળશે, નહીં મળતા. 0 માર્ક મૂકે. મારો એક મિત્ર છે જીપીએસસીની મેન્સમાં એસે લખ્યા હતા એણે, એના પેપર. જીપીએસસીની એક સારી બાબત એ છે તમને તમારા પેપર પાછા આપે એ લોકો, બરાબર. કંઈક એક પેપરના 100 રૂપિયા લઈ, 400 રૂપિયા આમાં તમે ભરો તો તમને તમારા એસટીઆઈના મેન્સના પાછા પેપર જોવા દેશે કે જીપીએસસીએ કેટલા માર્ક મૂક્યા. તો એ ભાઈએ હોશે બિચારાએ પેપર મંગાવ્યા, બરાબર. એસેમાં એને 2nd નંબરનો એસે હતો, 9 પેજ ભર્યા હતા, બરાબર. આવડતું નહોતું, ખાલી ગપ્પા જ માર્યા હતા. એટલે 9 પેજ ભર્યા પછી પણ જીપીએસસીએ 0 માર્ક મૂક્યા, 1 માર્ક ન દીધો. એનો બિચારે કલાક લખ્યું, પેન બગાડી, 0 માર્ક. એટલે તમને જો એવું લાગતું હોય ને કે જીપીએસસીમાં ખાલી પેજ ભરવાથી 1-2 માર્કે મળશે, નહીં મળે. કારણ કે ગળા કાપ કોમ્પિટિશન છે. જીપીએસસીના ખબર છે જો 1 માર્કે વધારે આપી દીધો ને
તો 1000 છોકરા બહાર અને 1000 છોકરા અંદર આવી જશે. એટલે એ લોકો એક માર્કે એમ વિચાર્યા વગર નથી આપતી. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, જે વસ્તુ પૂછાય ને એને તમે ટુ ધ પોઈન્ટ લખીને તો જ જીપીએસસીમાં માર્ક મળશે, બાકી માર્ક નહીં મળે. બરાબર? તો આમુખના આ 4 ભાગો છે. સત્તાનો સ્ત્રોત કોણ છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. ભારતની પ્રકૃતિ કેવી છે? ભારત કેવો દેશ છે? સંપ્રભુ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક, ગણરાજ્ય, પ્રજાસત્તાક. બંધારણનું ઉદ્દેશ્ય શું છે? ભારતના દરેક લોકોને શું મળવો જોઈએ? કેવા ન્યાય? તો કે સામાજિક, રાજનૈતિક, આર્થિક. અને આ આપણે ક્યાંથી લીધું ખબર? આ આપણે રશિયામાંથી લીધું કે ભારતના દરેક લોકોને ન્યાય મળવો જોઈએ. આ આપણે રશિયામાંથી આનો સ્વીકાર કર્યો છે. બરાબર? ભારતના દરેક લોકોને શું મળવી જોઈએ? સ્વતંત્રતા. કેની સ્વતંત્રતા? વિચારવાની, અભિવ્યક્તિની, ધર્મની, ઉપાસનાની, માન્યતાની. તો છે જ ને ભાઈ, સ્વતંત્રતા છે ને ભારતમાં કે નથી? છે જ. ઇન્સ્ટાગ્રામમાં તમે ગમે એવી રીલ મૂકી શકો, આ અભિવ્યક્તિ તો થઈ. બરાબર? યુટ્યુબમાં ગમે એ શોર્ટ્સ મૂકી શકો. બરાબર? સમાનતા કેની મળવી જોઈએ? અવસર અને પ્રતિષ્ઠાની. અને બંધુત્વતાનો શા માટે સ્વીકાર કરવો છે? દેશની એકતા અને અખંડિતતા માટે. અને મિત્રો, આ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા એ કયા દેશમાંથી લીધેલું છે? તમે કદાચ ફ્રાન્સની ક્રાંતિનું નામ સાંભળ્યું હશે. ફ્રાન્સની ક્રાંતિમાં વિચાર આવ્યો સ્વતંત્રતાનો, સમાનતાનો અને બંધુત્વતાનો. અને આપણે ત્યાંથી આપણા આમુખમાં કોપી માર્યું છે. બરાબર? છેલ્લો ભાગ, સ્વીકાર થયાની તારીખ. તો કઈ તારીખે આમુખનો અથવા બંધારણનો સ્વીકાર થયો છે? બરાબર? 26મી નવેમ્બર 1949. બરાબર? ભારતની બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને કેટલા દિવસ? 18 દિવસ કામ કરીને 26 નવેમ્બર 1949 રોજ આખું બંધારણ શું કરાવી નાખ્યું? તો કે સ્વીકાર કરી લીધું. બરાબર? હજી જો સ્વીકાર થયો છે, લાગુ નથી થયું. લાગુ ક્યારે પડશે? 26 જાન્યુઆરી 1950. તો કેમ રાહ જોઈ? થાળી આખી તૈયાર હતી, કમ્પ્લીટ હતું, ખાલી એક જમવાની જ વાર હતી. તો કેમ 2 મહિના ખઈમાં? સ્ક્રુટિની માટે ના. સ્વીકાર તો થઈ ગયો હતો, પતી ગયું હતું. હવે ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવાનો હતો. તો આપણે કેમ રાહ જોઈ? હા, પણ 26 જાન્યુઆરીએ જ કેમ બંધારણનો અમલ કરાયો? યસ ભાઈ, આપણું બંધારણ બની ગયું હતું 26 નવેમ્બર 1950. પણ આપણે એને લાગુ પાડ્યું 26મી જાન્યુઆરી 1950. બરાબર? શું કામ? તો એનું કારણ છે 26 જાન્યુઆરી 1930ના દિવસે ભારતે પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ જે છે એ પસાર કર્યો હતો. જવાહરલાલ નહેરુએ રાવી નદીના કિનારે પોતાના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના લાહોર અધિવેશનમાં એમણે કીધું હતું કે હવે ભારતને શું જોઈએ છે? પૂર્ણ સ્વરાજ, કમ્પ્લીટ ફ્રીડમ. હવે તો ભારતને તમારે શું કરવો પડશે? આઝાદ જ કરવો પડશે, એના વગર નહીં ચાલે. બરાબર? તો આ 26 જાન્યુઆરી 1930 થયું હતું. એટલે આ દિવસનું છે ને ભાઈ ઐતિહાસિક મહત્વ હતું. એટલે પછી જવાહરલાલ નહેરુએ કીધું કે હવે એક કામ કરો, આ દિવસ નજીક આવે છે તો આપણે 2 મહિના રાહ જોઈ જાય. તો એટલા માટે આખું ભારતનું બંધારણ લાગુ કઈ દિવસે પડ્યું? તો કે 26 જાન્યુઆરી 1950. અને સ્વીકાર કઈ દિવસે થયો? તો કે 26 નવેમ્બર 1949. બરાબર? અને 26 નવેમ્બર 1949 ને આજે આપણે કયા દિવસ તરીકે મનાવીએ? તો આને આજે આપણે બંધારણ દિવસ અથવા કાયદા દિવસ તરીકે મનાવીએ છીએ. બરાબર? અને 26મી નવેમ્બરે તિથિ વાઇઝ તમે જો તો વિક્રમ સંવંત 2006 અને માગસર સુદ સાતમનો દિવસ હતો. 26 નવેમ્બર 1949ના રોજ વિક્રમ સંવંત 2006 માગસર સુદ સાતમનો દિવસ હતો. એ દિવસે આપણે આપણું બંધારણનો સ્વીકાર કર્યો છે. અને બંધારણ ઉપર તમને કોઈ એવું પૂછે કે આ દિવસે કેટલા લોકોએ સાઇન કર્યા છે, તો કેટલા લોકોના સાઇન છે બંધારણ પર? બંધારણ ઉપર સાઇન કેટલા લોકોના છે તમારી? કોઈની? ગયા તા આ દિવસે સાઇન કરવા?
બંધારણ ઉપર ટોટલ 284 લોકોના હસ્તાક્ષર છે ભાઈ, બરાબર. 284 લોકોએ આ દિવસે સાઇન કરી હતી આપણા બંધારણ ઉપર. અને પેપરને કદાચ અઘરું કાઢવું હોય તો લોકો એવો પ્રશ્ન પૂછે કે આના ઉપર પહેલી સાઇન કોની છે? ભારતના બંધારણ ઉપર પ્રથમ હસ્તાક્ષર કોના છે? કોના હશે? શું લાગે છે? સરદાર વલ્લભભાઈ પટેલના, જવાહરલાલ નહેરુ, મોદી સાહેબ, આંબેડકરના. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? બરાબર. તો પ્રથમ હસ્તાક્ષર છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના. અને કદાચ હજી અઘરું કરવું હોય તો એવું પૂછે કે સૌથી છેલ્લા હસ્તાક્ષર કોના છે? છેલ્લી સાઇન કોની હશે? શું લાગે છે? ભારતના બંધારણ ઉપર સૌથી છેલ્લી સાઇન કરી ફિરોઝ શાહ ગાંધીએ. પણ મારું જે મેં બંધારણની પ્રિન્ટ આઉટ કાઢી છે ને એમાં 285 લોકોના છે. મેં કરી દીધી આના પછી, બરાબર. એટલે આપણને એમ થાય કે આપણા બંધારણ ઉપર સાઇન છે, કારણ કે ત્યારે તો જન્મ નહોતો થયો, બરાબર. બાકી ત્યારે કરવા જાત તો અત્યારે ટોટલ એક્ઝામમાં પૂછાય તો 284, હું મારી ટેસ્ટમાં પૂછું 285 લખજો, બરાબર. તો આ દિવસે 284 લોકોએ સાઇન કર્યા. પહેલાં રાજેન્દ્ર પ્રસાદના છે, છેલ્લા ફિરોઝ શાહ ગાંધીના છે, બરાબર. એટલે આ દિવસે એટલે ભારતના બંધારણનું શું થઈ ગયો તો કે સ્વીકાર થયો. તો એટલા માટે અહીંયા સ્વીકાર થયાની તારીખ કઈ છે તો કે 26 નવેમ્બર 1949 છે, બરાબર. હવે તમારા માટે એક એક શબ્દ સમજવાય જરૂરી છે, બરાબર. કે ભારતને શા માટે સંપ્રભુ કહેવાય? તો સંપ્રભુતા એટલે શું? સંપ્રભુતા અથવા આનો બીજો શબ્દ છે સાર્વભૌમત્વ. તો ભારત એક સાર્વભૌમત્વ વાળું દેશ છે, આનો મતલબ શું થાય? બરાબર છે. સંપ્રભુતાનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ દેશ પોતાના આંતરિક કે બાહ્ય નિર્ણય કોઈના પણ પ્રભાવમાં આવ્યા વગર લઈ શકતો હોય તો એ દેશ કેવો કહેવાય? સંપ્રભુ. દાખલા તરીકે આપણે 370 હટાવી હતી જમ્મુ કાશ્મીરમાંથી, તો આપણે કોઈની સલાહ લીધી? અમેરિકાને પૂછવા ગયા કે પાકિસ્તાનને પૂછવા ગયા કે ભાઈ શું કરીએ, હટાવીએ કે નહીં? આપણે આપણી રીતે હટાવી દીધી. આપણે યુનાઇટેડ નેશન્સમાં રશિયા અને યુક્રેનના મુદ્દા ઉપર તમારે યુક્રેનની સાઈડમાં તમારે મત આપવો હોય તો શું મોદી સાહેબ પુતિનને ફોન કરશે કે પુતિન સાહેબ હું આ રીતના મત આપું છું, આપું કે ન આપું? પોતાની મેળે લઈ શકે. તો એનો મતલબ કે ભારત પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણયો પોતાની મેળે લઈ શકે છે. તો ભારત કેવો દેશ છે? સંપ્રભુ. 1947 પહેલા આપણે સંપ્રભુ હતા કે નતા? શું હતું? 1947 પહેલા ભારતને કોઈ પણ કામ કરવું હોય તો એને કોની પરમિશન લેવા જવી પડતી હતી? બ્રિટનના સમ્રાટની. બ્રિટનનો રાજા હા પાડે તો એ કામ થતું. તો ત્યારે આપણે સંપ્રભુ નહોતા. પણ 1947માં ભારતને જેવી સ્વતંત્રતા મળી એટલે ભારત કેવો દેશ થઈ ગયો? સંપ્રભુ દેશ થઈ ગયો, બરાબર. પોતાના નિર્ણય એ પોતાના હિત મુજબ લઈ શકનાર થઈ ગયો. 1947 પહેલાં ભારતના બધા નિર્ણય એ કોનું હિત પૂરું કરતા હતા? બ્રિટનના નાગરિકોનું. પણ 47 પછી ભારતનો કોઈ પણ નિર્ણય એ કોના હિત માટે હશે? ભારતના હિત માટે હશે. તો આને કહેવાય સંપ્રભુતા. સમાજવાદી એટલે શું? સમાજવાદ આ તો એક બહુ મોટી વિચારધારા છે. કોણે આપ્યો આ વિચાર વિશ્વને? વિશ્વમાં સોશિયલિઝમનો વિચાર કોના દ્વારા આપવામાં આવ્યો? ચલો આવી વિચારધારા બીજી કઈ છે? એક સમાજવાદ ને બીજી આની સામે શું આવે? રાષ્ટ્રવાદ. સારું રાષ્ટ્રવાદ કીધું, આતંકવાદ ન કીધું. સમાજવાદની અગેન્સ્ટમાં કઈ વિચારધારા છે? બે વિચારધારાઓ છે ભાઈ. એક છે મૂડીવાદ અને બીજી છે સમાજવાદ. આ મૂડીવાદનો વિચાર કોણે આપ્યો? આ બધું તમે 12મા સુધી ભણી ગયા છો એટલે હું તમને પૂછું. હમણાં હું નામ લખીશ ને તો તમે કહેશો કે હા આમનું તો ક્યાંક તો ભણ્યું હતું. કેપિટલિઝમનો વિચાર કોણે આપ્યો?
અમેરિકામાં પણ કોણ આ વ્યક્તિ કોણ? બારમું તો પાસ કરીને આવ્યો ને બધા, કે ડાયરેક્ટ સીધા કોલેજમાં આવી ગયા હતા ઉડીને? મૂડીવાદનો વિચાર આપેલો છે એ વ્યક્તિનું નામ છે, અડધું લખ્યું તે આખું આવડી ગયું, જોયું? યાદશક્તિ તો પૂરેપૂરી છે તમારી, ખાલી ઉપયોગ નહીં કરતા. એડમ સ્મિથ. એડમ સ્મિથે એક પુસ્તક લખી હતી, એનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ. એમાં એણે વિશ્વની સામે પહેલી વહેલી વખત આ કેપિટલિઝમનો વિચાર સામે રાખ્યો. કેપિટલિઝમ શું કહે છે? તો મૂડીવાદ એવું કહે છે કે કોઈ પણ દેશમાં જે ચીજ વસ્તુ અથવા સેવા એનું ઉત્પાદન અને એની વહેંચણી એ જો ખાનગી લોકો દ્વારા કરવામાં આવે, પ્રાઇવેટ પ્લેયર દ્વારા, તો એ વિચાર કેનો વિચાર છે? તો કે મૂડીવાદનો. એટલે કેપિટલિઝમ એવું કહે છે કે ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના સાધનો કેટલા હોય? કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઇંગ્લિશમાં કહેવાય ફેક્ટર ઓફ પ્રોડક્શન, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેનરશિપ. તો એડમ સ્મિથે એવું કીધું કે જે ઉત્પાદનના સાધનો છે એના પર પણ માલિકી ખાનગી લોકોની, અને જે વહેંચણી થાય છે એ પણ ખાનગી લોકો કરે. આ વ્યવસ્થાને કહેવાય મૂડીવાદ. હવે આમાં થયું કેવું? તો કે આના કારણે સમાજનો આખા છે ને એ બે વર્ગો ઊભા થઈ ગયા. આખો સમાજ બે વર્ગોમાં વિભાજિત થઈ ગયો. એક વર્ગ હતો એનું નામ હતું મૂડીપતિ વર્ગ, અને એક વર્ગનું નામ શું પડી ગયું? મજૂર વર્ગ. હવે તમે જો કેપિટલ અને મૂડી કોણ રોકાણ કરતું હશે? મૂડીપતિઓ. મહેનત કોની હશે? નફો વધારે કોને મળતો હશે? સ્વાભાવિક છે કે આને શું મળતો હતો? વધારે નફો મળતો હતો. અને આ લોકોનું શું થતું હતું ભાઈ? શોષણ થતું હતું. એટલા માટે આ વ્યવસ્થાનો વિરોધ કરવા માટે થઈ અને વિશ્વમાં કાર્લ માર્ક્સ દ્વારા પોતાની પુસ્તક દાસ કેપિટલમાં આ સમાજવાદનો વિચાર આપવામાં આવ્યો. બરાબર? એટલે સમાજવાદનો વિચાર કોણે આપેલો છે? કાર્લ માર્ક્સે, પોતાની પુસ્તક દાસ કેપિટલ. અને મૂડીવાદનો વિચાર એડમ સ્મિથ, કઈ પુસ્તક? વેલ્થ ઓફ નેશન. અને દાસ કેપિટલમાં એણે એવું કીધું કે ભાઈ જે આ ઉત્પાદનના સાધનો છે, બરાબર, આ જે ઉત્પાદન થાય છે ને એની વહેંચણી થાય છે, એ ખાનગી લોકોના બદલે કોના દ્વારા થશે? રાજ્ય દ્વારા થશે, એટલે કે સરકાર દ્વારા થશે. તો એ વિચારધારા એ કઈ વિચારધારા છે? તો કે સમાજવાદની વિચારધારા. બરાબર? એટલા માટે તમે જો કે ભારતમાં આઝાદી પછી જેટલી પણ મોટી ફેક્ટરીઓ બની, જેટલા પણ કારખાના બન્યા, એ બધા કોણે બનાવ્યા? સરકારે બનાવ્યા. બરાબર? ONGC લઈ લો, LIC લઈ લો, એર ઇન્ડિયા લઈ લો, બધું જ કોણે બનાવ્યું? સરકારે બનાવ્યું. શું કામ? કારણ કે સરકારને ડર હતો કે જો મૂડીપતિઓને પ્રમોટ કરશું તો ભારતમાં પણ આ વર્ગોનું શું થશે? શોષણ થશે. એટલે જવાહરલાલ નહેરુ પહેલેથી જ કયા અભિગમમાં માનતા હતા? સમાજવાદી અભિગમમાં માનતા હતા. પણ ભારતનો સમાજવાદ છે ને ભાઈ, એને લોકતાંત્રિક સમાજવાદ કહેવાય છે. શું કામ લોકતાંત્રિક સમાજવાદ? કારણ કે ભારત જે છે ને એ કેવી અર્થવ્યવસ્થા છે? મિશ્ર અર્થવ્યવસ્થા છે. એનો મતલબ કે અહીંયા ખાનગી લોકો અને રાજ્ય બંને મળી અને વસ્તુ અને સેવાનું ઉત્પાદન અને વહેંચણી કરે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને સિમ કાર્ડ એરટેલના, વોડાફોનના અને જીઓના પણ જોવા મળશે. અને અહીંયા હજી પણ સિમ કાર્ડ કોના ચાલુ છે? BSNLના. બસ હું એ જ વાપરું. હવે ભાવ વધી ગયો એટલે પછી BSNL જ કરી નાખ્યું છે. ભલે નેટવર્ક નહીં આવતું તે રાખવાનું એ જ. બરાબર? અહીંયા પેટ્રોલ તમને રિલાયન્સના પેટ્રોલ પંપમાંય મળશે, નાયરાના પેટ્રોલ પંપમાંય મળશે, અને અહીંયા તમને પેટ્રોલ ONGCનો, ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ એ આપશે. તો કહેવાનો મતલબ કે ભારતમાં ખાનગી લોકો અને રાજ્ય બંને મળી અને એકબીજા સાથે શું કરે છે? કોમ્પિટિશન કરે છે. અને જ્યારે કોમ્પિટિશન થાય ને ભાઈ, ત્યારે સર્વિસની ક્વોલિટી કેવી થઈ જાય? ઇમ્પ્રૂવ થઈ જાય. બરાબર? બાકી તમે જો આજથી 30, 40, 50 વર્ષ પહેલાં વયા જાઓ ભારતમાં, તો અહીંયા માત્ર ખાલી એક જ કંપની સર્વિસ પ્રોવાઈડર હતી. કઈ? તો કે BSNL. બરાબર? અને BSNLના ડબલા લેવા માટે પહેલાં તો અરજી કરવાની. એ અરજી કરો, એના 6-8 મહિના પછી એક વાયરમેન આવે તમારા ઘરે જોવા કે અહીંયા લાઈન આવશે કે નહીં આવે. એ વાયરમેન આવે તો એ જાણે કેમ નવી નવેલી દુલ્હન હોય,
તો એને બરાબર મીઠાઈ જમાડવાની અને મું દીખાઈ આપવાની ને બધું એ કરવાનું. એના 6-8 મહિના પછી એ ડબલું આવે, હજી એમાં વાત તો ન જ થાય, બરાબર. 6-8 મહિના પછી ડબલું આવે અને એના 6 મહિના પછી કનેક્શન આપે, અને એમાં ઇન્કમિંગ અને આઉટગોઈંગ બંનેના પૈસા દેવાના, બરાબર. એમાં મિનિટમાં 6-7 રૂપિયા, બરાબર. આ કબૂતર જા એટલા માટે નીકળ્યું છે, બરાબર, કે આ 6-7 રૂપિયા મોંઘા પડે મિનિટને, એના કરતાં કબૂતરને મોકલી દેવાનું, બરાબર. તો આવી પરિસ્થિતિ હતી. ઇવન 2016 સુધી તમે જો, બરાબર. ક્યારેક મને હકીકતે બહુ વિચાર આવે કે 2016 પહેલાં જે ભારતના લોકો મહિનાનું 2 GB નેટ હાચવીને વાપરતા હતા, બરાબર. ઘડીક નેટ ઓન કરે, મેસેજ આવે તરત ઓફ કરી દે. એ ભારતના લોકો આજે રોજનું 2 GB નેટ ખાઈ જાય છે, અને એમાંય માથેથી અમુક લોકો 18 રૂપિયાનું રિચાર્જ કરે, 1 GB વધારે આવે, બરાબર. ક્યાં આટલું બધી નેટ નાખતા હશે ખબર નહીં પડતી, બરાબર. પણ આ બધું શું કામ થયું? કારણ કે ભારતમાં શું થયું, સર્વિસ પ્રોવાઈડરમાં શું વધી ભાઈ? કોમ્પિટિશન. અને મુકેશ કાકાએ આવી અને તમે જુઓ કે આખા માર્કેટને હલાવી જ દીધું, બરાબર. ગુજરાતીઓ પહેલેથી જ હલાવી દે બધું, બરાબર. શરૂઆત ક્યાંથી થઈ હતી તમે જુઓ, ભારતમાં યુરોપિયનનું આગમન થયું એ પણ કોના દ્વારા થયું હતું? વાસ્કો દી ગામાને આફ્રિકાથી ભારત કોણ લઈ આવ્યો હતો? એક ગુજરાતી જ હતો, બરાબર. એના પછી ભારતને આઝાદી અપાવવામાં પણ કોની સૌથી મહત્વની ભૂમિકા હતી? ગુજરાતીઓ જ હતા. ગાંધી લઈ લો, પટેલ લઈ લો. અત્યારે ભારતને ચલાવે છે પણ કોણ? ગુજરાતી જ છે ભાઈ, બરાબર. સાહેબ અને મોટાભાઈ બે મળીને ચલાવે છે, અને ભવિષ્યમાં ભારતને ચલાવશે કોણ? તો કે ગુજરાતી જ ચલાવવાનો છે, બરાબર. એક હું ને એક બીજો ગોતું છું, બરાબર. કારણ કે સાહેબને એ જશે તો કોકે તો જવું પડશે ને, બરાબર. તો આ રીતના તમે સમજો કે ભાઈ અત્યારે ગુજરાતીઓ આખા માર્કેટમાં છવાયેલા છે. અંબાણીથી લઈ લો, અદાણીથી લઈ લો, બધા જ અત્યારે ધબધબાટી માર્કેટમાં બોલાવે. અને એમાં ભારતના સૌથી અમીર વ્યક્તિનો હમણાં જ રિપોર્ટ આવ્યો, કોણ થઈ ગયા છે? અદાણી, બરાબર. ભારતના સૌથી અમીર વ્યક્તિ અંબાણી સાહેબ જતા રહ્યા, કારણ કે અનંત અંબાણી લગ્નમાં બહુ ખર્ચો કરી નાખ્યો, બરાબર. હજી ચાલુ જ છો લગ્ન, હજી 2 મહિના લંડનમાં હોટેલ રહી ગયેલા, મને ખબર નથી પડતી કે લગ્ન છે કે ભંડારો છે, બરાબર. ચાલુ જ રહે, બરાબર. અને રિટર્ન ગિફ્ટ કેવા આપ્યા અનંત અંબાણીએ, બરાબર. અમુક લોકોને 2 કરોડની 2.5 કરોડની વોચ આપી ને કાર આપી ને, બરાબર. મેં કીધું 2 કરોડમાં તો આખું ગામ પૈણી જાય, બરાબર. એટલામાં તો રિટર્ન ગિફ્ટ આપે. મારો ઘડિયાળનો ફોટો જોયો, મેં તમે 2 કરોડ નાખ્યા કેમ? હું તો 1200ની ઘડિયાળ આ લીધી તોય મારો જીવ પડે કે 200ની લીધી હોત તો સારું હતું, બરાબર. કામ તો સમય જ બતાવે છે ને, બરાબર. એટલે આ વિચારધારા જે છે એ સમાજવાદી વિચારધારા છે. એટલે ભારતમાં શું છે ભાઈ? મિશ્ર વ્યવસ્થા છે. એટલે ભારતનો સમાજવાદ કેવો કહેવાય? લોકતાંત્રિક સમાજવાદ કહેવાય, બરાબર. નેક્સ્ટ, ત્રીજો શબ્દ, ભારત એક કેવો દેશ છે? ધર્મનિરપેક્ષ દેશ છે. આનો શું મતલબ થાય? ધર્મનિરપેક્ષતા એટલે શું? એના સિવાય ધર્મનિરપેક્ષતાનો વિચાર કયા દેશમાંથી આવ્યો છે? યસ, ફ્રાન્સમાંથી ધર્મનિરપેક્ષતાનો વિચાર આવ્યો છે. ફ્રાન્સમાં કેવું હતું? ફ્રાન્સમાં શાસન છે ને, બરાબર. જો ફ્રાન્સની વિચારધારા કંઈક આવી હતી કે ત્યાં 1% લોકો જે છે ને એ રાજા અને પાદરીઓ હતા, મતલબ ચર્ચના, અને બાકીની 99% એ સામાન્ય જનતા હતી. તો હવે થતું કેવું કે આ જે રાજા છે ને એ બધી જ વાત કોની માનતો હતો? તો કે ચર્ચના પાદરીઓ. અને આ પાદરીઓ જે છે એ જનતા ઉપર રાજા થ્રુ શું કરાવતા હતા? અત્યાચાર અને શોષણ કરાવતા હતા. અને એમાં ખાસ કરીને લુઈ 14, લુઈ 15 અને લુઈ 16. મને ફ્રાન્સનો ઇતિહાસ બહુ ગમે વાંચવાનો, મજા જ આવ્યા કરે. કેમ? રાજાના નામ જ નહીં યાદ રાખવાનું, બધા લુઈ જ છે. લુઈ 1 થી શરૂ કરી દો તો 16 લગી, બરાબર. તો લુઈ 16ના સમયમાં ફ્રાન્સીસી ક્રાંતિ થઈ, અને ત્યારે શું કર્યું? તો કે આ 99% જનતાએ આ રાજાને પહેલાં તો મારી નાખ્યો, અને પછી એવું નક્કી કરવામાં આવ્યું કે હવે રાજ્ય અને ધર્મ આ બંને એકબીજાથી કેવા રહેશે? અલગ રહેશે. એનો મતલબ કે રાજ્ય ધર્મમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરે, અને ધર્મ કેમાં હસ્તક્ષેપ નહીં કરે? રાજ્યમાં હસ્તક્ષેપ નહીં કરે. તો આ વિચાર છે, આને કહેવાય ધર્મનિરપેક્ષતા, જે ફ્રાન્સમાંથી લીધેલી છે. આ છે ને મિત્રો એક પ્રકારનો કેવો વિચાર છે? નકારાત્મક છે. જ્યારે ભારતમાં ધર્મનિરપેક્ષતાનો કેવો વિચાર લેવામાં આવ્યો છે? તો કે સકારાત્મક. અહીંયા આપણે એવું નથી કહેતા કે ભાઈ રાજ્ય અને ધર્મ અલગ રહેશે, પણ ભારતમાં કેવું છે? તો ભારતમાં રાજ્ય એ તમામ ધર્મોને શું આપે છે? પ્રોત્સાહન આપે છે. અહીંયા જે છે ભારત એ કેમાં માને છે? સર્વધર્મ સમભાવમાં માને છે.
એટલા માટે તમે જો કોઈ ધાર્મિક રેલી નીકળી હોય તો એમાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, બરાબર. કારણ કે આપણે જે છે એ સકારાત્મક ધર્મનિરપેક્ષતામાં માનનારા દેશ છે કે આપણે દરેક ધર્મને ઇક્વલ ટ્રીટમેન્ટ આપીએ છીએ. કારણ કે તમે જો ભારત જે છે ને એ ક્યારેય ધર્મનિરપેક્ષ થઈ ના શકે આવું નકારાત્મક. શું કામ? કારણ કે 4 ધર્મોનો તો જન્મ જ ભારતમાં થયો છે. કયા ચાર ધર્મ ભારતમાં જન્મ્યા છે? સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મ, બરાબર. જેને જૂનો વૈદિક ધર્મ કહેવાતો, બ્રાહ્મણ ધર્મ કહેવાતો, હવે સનાતન ધર્મ કહેવાય છે. બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ભારતમાં, જૈન ધર્મનો ઉદ્ભવ ભારતમાં અને શીખ ધર્મનો ઉદ્ભવ ભારતમાં. આ 4 ધર્મનો ઉદ્ભવ જ ભારતમાં છે. તો ભારત ક્યારેય ધર્મને અલગ તો ના કરી શકે. એટલે શું કર્યું? આપણે દરેક ધર્મને શું કરીએ છીએ? પ્રોત્સાહન આપીએ છીએ. એટલા માટે જ ભારતના વડાપ્રધાન એ રામ મંદિરના ઉદ્ઘાટનમાં જાય, ભારતના રાષ્ટ્રપતિ ચર્ચના ઉદ્ઘાટનમાં જાય અને ભારતના ગૃહમંત્રી ગુરુદ્વારાના ઉદ્ઘાટનમાં જાય. શું કામ? કારણ કે ભારત કેવી ધર્મનિરપેક્ષતા ધરાવે છે? સકારાત્મક, પોઝિટિવ. ભારત એક લોકતાંત્રિક દેશ છે. ચલો, લોકશાહીનો મતલબ શું થાય? ડેફિનેશન ભણ્યા હશો લોકશાહીની. લોકો દ્વારા ને લોકો વડે, તો દ્વારા ને વડે તો એક જ થાય. લોકશાહી એટલે શું? બરાબર છે, બરાબર. ડેફિનેશન ઓફ ડેમોક્રેસી, લોકશાહીનો મતલબ થાય લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન, એને કહેવાય લોકશાહી. આ ડેફિનેશન કોણે આપી? લોકશાહીની આટલી સરળ વ્યાખ્યા આપનાર વ્યક્તિ કોણ? ગાંધીજી? નહીં. આંબેડકર? નહેરુ સાહેબ? ચલો, ભારતના છે કે ભારતની બહારના છે? બોલો, એમાં કઈ વાંધો, મને નથી આવડતું. નહીં આવડે તો એમાં કઈ બહુ મોટું અહીંયા ફાંસીની સજા નથી. લોકતાંત્રિક દેશ છે આપણે, તો લોકશાહી તો આવડવું જોઈએ ને. કોણે આપી આ ડેફિનેશન? આ ડેફિનેશન આપી છે અબ્રાહમ લિંકન. કોણ હતા? અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. અને અમેરિકાના પ્રથમ કેવા રાષ્ટ્રપતિ હતા? અશ્વેત રાષ્ટ્રપતિ, બરાબર. એમની વિશેષતા એ છે અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ. બાકી અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ કોણ? હુ ઇઝ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ? કોણ? જેના નામ પર અમેરિકાનું કેપિટલ છે. શું છે અમેરિકાના કેપિટલનું નામ? બરાબર, જ્યોર્જ વોશિંગ્ટન. અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ છે જ્યોર્જ વોશિંગ્ટન. અને અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ છે. અને જેને કીધું કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. એટલે એવું શાસન છે કે જેમાં લોકો જે છે પ્રત્યક્ષ ભાગીદારી કરીને અથવા અપ્રત્યક્ષ ભાગીદારી કરી અને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને એ પ્રતિનિધિઓ જનતા માટે શું કરે છે? શાસન કરે છે. એનો મતલબ કે આ જે સરકાર બને છે એને શાસન કરવાની સત્તા કોણે આપી છે? લોકોએ આપી છે. આ લોકશાહી છે, બરાબર. તો ભારત જે છે એ કેવો દેશ છે? તો કે લોકતાંત્રિક દેશ છે. અને છેલ્લું, ભારત જે છે પ્રજાસત્તાક છે. પ્રજાસત્તાકનો મતલબ શું થાય? તો એ તો લોકશાહી થઈ. તો એ બી લોકશાહી થઈ ને. વાય ઇન્ડિયા ઇઝ રિપબ્લિક? આ ઇન્ટરવ્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે. યુપીએસસી જીપીએસસી બંનેના ઇન્ટરવ્યુમાં પૂછાય કે ભારતને શા માટે પ્રજાસત્તાક કહેવાય છે? દર વર્ષે આપણે પ્રજાસત્તાક દિવસ મનાવીએ ને. કઈ તારીખ? 15મી ઓગસ્ટ. તો ઓકે, 26મી જાન્યુઆરી, સોરી, મને ખ્યાલ નહોતો. ઓકે, 26મી જાન્યુઆરી. તો દર વર્ષે આપણે એક છુટ્ટી લઈએ છીએ, બરાબર. પણ શું કામ લઈએ એ ખબર નથી. શા માટે ભારત પ્રજાસત્તાક છે? ગણતંત્રની વ્યાખ્યા શું થાય? ચલો, ભારતને ગણતંત્રાત્મક દેશ કહેવાય. તો ગણતંત્ર એટલે શું? રિપબ્લિક કોને કહેવાય? ક્યારેય વિચાર્યું આવું કે વિચાર જ નહીં આવ્યો? કે નહીં વિચારતા આવું કઈ? વિચારવા માટે કેટલું બધું છે. બરાબર છે, પણ ખાલી પીએમ સીએમ નહીં, ત્યાં શું આવશે?
બસ ખાલી રાષ્ટ્રપતિ. ભાઈ ગણતંત્ર દેશ કોને કહેવાય? તો જે દેશના હેડ ઓફ ધ સ્ટેટ, જે દેશના હેડ ઓફ ધ સ્ટેટ, એનો મતલબ કે રાષ્ટ્રના વડા કોણ છે? ભારતના રાષ્ટ્રના વડા રાષ્ટ્રપતિ છે. યાદ રાખજો, પીએમ છે ને એ ગવર્મેન્ટના વડા છે, પીએમ છે એ સરકારના વડા કહેવાય, રાષ્ટ્રના વડા થાય રાષ્ટ્રપતિ. તો જે દેશના હેડ ઓફ ધ સ્ટેટનું પદ વંશાનુગત ના હોય પરંતુ તેની શું થતી હોય? ચૂંટણી થતી હોય, એ દેશને કેવો દેશ કહેવાય? ગણતંત્રાત્મક દેશ કહેવાય. બરાબર. બાકી તમે જો બ્રિટનમાં પણ આવું જ છે. બ્રિટનમાં જનતાના લોકો જ ચૂંટી અને શું કરે છે તો કે એના પ્રતિનિધિઓ શાસન કરે છે. પણ બ્રિટનને રિપબ્લિક નથી કહેવાતો. શું કામ? કારણ કે બ્રિટનના જે હેડ ઓફ ધ સ્ટેટ એટલે એના કોણ કહેવાય? કિંગ અથવા ક્વીન. અને એનું પદ કેવું હોય ભાઈ? વંશાનુગત. રાજાનો દીકરો રાજા. જરા અહીંયા એવું નથી. રાષ્ટ્રપતિના દીકરા જ રાષ્ટ્રપતિ બનશે એવું નથી. 5 વર્ષ પછી મેડમ નહીં દેખાય. બરાબર. તો અહીંયા શું છે કે ગણતંત્ર એટલા માટે કહેવાય કારણ કે અહીંયા હેડ ઓફ ધ સ્ટેટ એ વંશાનુગત નથી, ચૂંટાયેલા છે, એટલે ભારતને રિપબ્લિક કહેવામાં આવે છે. બરાબર. અને વિશ્વનું આ ગણતંત્રનો વિચાર આપણે ક્યાંથી લીધો છે તો કે ફ્રાન્સમાંથી જ લીધો છે. બરાબર. પણ તમને કોઈ એવું પૂછે કે વિશ્વનું સૌથી પ્રાચીન ગણતંત્ર કયું તો કયું આવશે? વર્લ્ડનું સૌથી પ્રાચીન ગણતંત્ર કોને માનવામાં આવે છે? ના. વિશ્વનું સૌથી પ્રાચીન ગણતંત્ર 16 મહાજનપદો ખબર છે આવ્યા હતા? 16 મહાજનપદનું એક મહાજનપદ હતું જેનું નામ છે વજ્જી. વજ્જી સંઘ. આને છે ને વર્લ્ડનું સૌથી પ્રાચીન ગણતંત્ર કહેવાય કારણ કે અહીંયાના જે હેડ છે ને એ ચૂંટાઈને આવતા હતા. બરાબર. પણ તોય આપણે એવું કહીએ છીએ કે આ વિચાર આપણે ફ્રાન્સથી લીધો, પણ આ બધા વિચારો આપણા પ્રાચીન ભારતમાં હતા જ. બરાબર. પણ આ તો ઇતિહાસ અમેરિકાવાળાએ અને યુરોપવાળાએ લખ્યો છે ને એટલે એમ લાગે છે કે આ બધું ભારત લઈ આવ્યું છે, પણ આ બધું ભારતની પ્રાચીન પરંપરા હતી. બરાબર. પણ આપણે લોકોએ ઇતિહાસ લખ્યો નહીં. કારણ કે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે જો સમુદ્રગુપ્ત છે એને શું કહેવાય છે? ભારતનો નેપોલિયન. હવે સમુદ્રગુપ્ત ક્યારે થઈ ગયો? બરાબર. 4 થી 5મી સદીમાં. અને નેપોલિયન ક્યારે થયો? હમણાં જ, આજથી 100-200 વર્ષ પહેલાં. તો હકીકતે એ બધા કામ પહેલાં કોણે કરી દીધા છે? સમુદ્રગુપ્ત. તો તમારે જો ઉપમા આપવી જોઈએ તો તમારે યુરોપનો સમુદ્રગુપ્ત નેપોલિયનને કહેવો જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? ભારતના સમુદ્રગુપ્તને શું કહીએ છીએ? ભારતનો નેપોલિયન કહીએ છીએ. શું કામ? કારણ કે ઇતિહાસ કોણે લખેલો છે? અંગ્રેજોએ. એટલે એ લોકોએ એને પોતાને ગ્લોરીફાય કર્યા છે. હજી એક ઉદાહરણ, સરદાર પટેલને શું કહેવામાં આવે છે ભારતના? એના સિવાય બિસ્માર્ક. બિસ્માર્ક કોણ હતો? યસ, વેરી ગુડ. જર્મની. જર્મનીને એકીકૃત કરવામાં સૌથી વધારે ભૂમિકા ભજવી હતી બિસ્માર્કે. બરાબર. આખું જર્મની વિભાજિત હતું, પણ એના તો ખાલી 4 જ ટુકડા હતા, જ્યારે ભારતના તો 562 ટુકડા હતા. તો પટેલનું કામ એના કરતાં બહુ મોટું છે. પણ એમ છતાં આપણે પટેલને શું કહીએ છીએ? ભારતના બિસ્માર્ક કહીએ. હકીકતે એ બિસ્માર્કને બરાબર એને ભારતના પટેલ કહેવા જોઈતા હતા. બરાબર. પણ આવું ચાલે. બરાબર. કારણ કે ઇતિહાસ એ લોકોએ લખ્યો છે. બરાબર. તો આ થઈ ગઈ ભાઈ ભારતની પ્રકૃતિ. આ 5 શબ્દો તમને ખબર હોવા જોઈએ કે ભારત સંપ્રભુ છે, સમાજવાદી છે, પંથનિરપેક્ષ છે, લોકતાંત્રિક છે અને પ્રજાસત્તાક અથવા ગણરાજ્ય છે. ઉદ્દેશ્ય તો ભારતના દરેક લોકોને સામાજિક, રાજનૈતિક અને આર્થિક ન્યાય આપવાનો છે. મળે છે ભાઈ ભારતમાં ન્યાય તમને? કેમ હસો છો? તારીખ મળે છે. બરાબર. ચલો એ ન્યાયની વાત નહીં કરતો હું, અહીંયા બીજો ન્યાય તમને કહું છું. બાકી એ ન્યાય તો ક્યારેય મળવાનો નહીં ભાઈ. બરાબર. એ ન્યાયનો તો એક રિપોર્ટ હમણાં હું તમને આપીશ તો તમે એમ કહેશો કે બરાબર હવે પૂરું થઈ ગયું. શું લાગે છે ભારતમાં જેટલી અદાલતો છે એમાં કેસ કેટલા પેન્ડિંગ હશે? કોઈ આંકડો ખબર છે? બરાબર. આ કાંઈ મારા ઘરના આંકડા નથી ભાઈ. આ એક સંસ્થા છે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ. આને એક આંકડો આપ્યો છે કે ભારતની સુપ્રીમ કોર્ટ, બધી વડી અદાલત, બધી જિલ્લા અદાલત, સેશન કોર્ટ, નીચે ગ્રામ ન્યાયાલય, બધામાં ગણો ને ટોટલ 6.5 કરોડ કેસ પેન્ડિંગ છે. કેટલા?
6.5 કરોડ કેસ અત્યારે હજી પેન્ડિંગ છે. અને આમાં એવું કીધું કે જો ભારતમાં અત્યારે જેટલા જજ છે એ જજ 24 કલાક 24/7 એક પણ દિવસની રજા લીધા વગર એટલે કે 365 દી કામ કરે તો આ કેસનો નિકાલ થતા લગભગ 237 વર્ષ થઈ જશે. ત્યારે જઈને આ કેસ પૂરા થશે. હવે વિચાર કરો, આપણે આઝાદીના કેટલા વર્ષમાં છે અત્યારે? 78મા વર્ષમાં આવી ધબધબાટી બોલાવી છે આપણે, બરાબર? તો 237 વર્ષે તો શું થાય, બરાબર? એટલે અહીંયા તારીખ પે તારીખ એ સની દેઓલનો ડાયલોગ નહીં ભાઈ, આ ન્યાયતંત્રની રિયાલિટી છે, બરાબર? અને ભારતમાં ક્રાઇમ રેટ વધારે હોવાનું કારણ આ જ છે કે ભાઈ ભારતમાં કોઈને શું નથી મળતી? સજા નથી. કાયદા તો છે ભાઈ, કાયદા તો તમે આઈપીસી વાંચશો, નિર્ભયા કાંડ પછી વર્મા સમિતિ બની હતી, એણે એવો આઈપીસી કરી દીધો છે કે મહિલાઓની તમે સામું જોવો ને તોય 6 મહિનાની જેલ છે. કાયદા તો છે પણ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લો કેવું છે ભારતમાં? બહુ પુઅર છે ભાઈ, કાયદાનું અમલીકરણ નથી. હમણાં એક રિપોર્ટ આવ્યો, વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર કયું બન્યું? વર્લ્ડનું સૌથી સેફેસ્ટ સિટી કયું છે? વિશ્વનું સૌથી સેફેસ્ટ સિટી કે જ્યાં જાઓ એટલે કાંઈ ટેન્શન નહીં, ક્રાઇમ રેટ કયું? અરબનું કયું? પણ યુએઈનું જ છે, યુએઈનું અબુધાબી. સતત 8મી વખત અબુધાબી વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર બન્યું છે, બરાબર? કારણ કે અહીંયા તમે જો ક્રાઇમ રેટ બહુ ઓછો છે. શું કામ ક્રાઇમ રેટ ઓછો છે? સજા તરત મળે છે, બરાબર? સટ્ટ કરતી તરત જ ઓન ધ સ્પોટ ડેથ પેનલ્ટી થઈ જાય. ચોરી કરો એટલે સીધા હાથ કપાઈ જાય. આવી રીતના જો ડિટરન્સ ક્રિએટ કરો ને ભાઈ તો કંઈક જે છે એ ક્રાઇમ રેટ ઓછો થાય. યુએઈ તમે જો કે વર્લ્ડના જે ટોપ 10 આવ્યા ને સિટીઝ સૌથી સેફેસ્ટ, એમાંથી 6 સિટી તો અહીંના જ છે, મધ્ય પૂર્વના. યુએઈ, કતર, સાઉદી અરેબિયાના જ છે. શું કામ? કારણ કે ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લો એ બહુ ઝડપી છે, બરાબર? ત્યાં તમે સ્પીડ લિમિટ કરતાં વધારે, બરાબર, સીટ બેલ્ટ વગર જાઓ એટલે સીધા ખાતામાંથી ડેબિટનો મેસેજ જ આવે કેટલા કપાઈ ગયા. અને અહીંયા ઓનલાઈન ચલાન આપીને થાકી જાવ તો કંઈ ભરતું નહીં, અને અહીંયા સીધા આમાં રોંગમાં જ આવે. અને એમાં એ રોંગમાં એ આવતો હોય અને આપણે વાકમાં ન હોય તો આપણી આમ એમ જોવે અને હમણાં ઉતરીને બે નાખશે આપણને, બરાબર? એટલે આ ઇન્ડિયા છે, બરાબર? એટલા માટે જ ઇન્સ્ટાગ્રામમાં રીલ નહીં આવતી, ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર. એ નવા લોકો માટે ઇન્ડિયા બહુ અઘરું છે ભાઈ રહેવું અહીંયા, બરાબર? આપણે તો હવે ટેવાઈ ગયા છે, બરાબર? હા, અહીંયા તો તમે જોકે એમાં છૂટછાટ આપી છે હવે, બરાબર? ગૃહ મિનિસ્ટ્રીએ હવે કીધું છે કે જે તમે એક્સિડન્ટ થયું હોય એને સ્ટાર્ટિંગના 1 કલાકમાં લઈ જાઓ તો તમારી ઉપર કોઈ પોલીસ કાર્યવાહી નહીં કરે, તમારે હોસ્પિટલમાં જમા કરાવી નીકળી જવાનું. બાકી પહેલાં બેનની વાત સાચી છે, પહેલાં કેવું થતું, એક્સિડન્ટ થયું અને તમે બિચારા મદદ કરવા માટે ઊભા છો, બરાબર, કે હાલો એને હોસ્પિટલ લઈ જાઓ, પોલીસવાળા તમને જ પૂછે ક્યાંથી લઈ આવ્યા, શું કરતા હતા? એટલે હું તો રસ્તામાં આવેલો જતો હતો, મને શું ખબર છે, બરાબર? એટલે સ્ટાર્ટિંગના અને જે 1 કલાક છે ને એને ગોલ્ડન આર કહેવાય. તમે જો કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય એને જો પહેલી કલાકમાં સારવાર મળી જાય ને તો એના બચવાના ચાન્સીસ 70% વધી જાય. એટલે ગોલ્ડન આરમાં જો તમે કોઈને હોસ્પિટલે પહોંચાડશો તો પોલીસ તમને કાંઈ પૂછશે નહીં, પણ ત્યાં પછી ઊભીને જોયા નહીં કરવાનું. જોહો તો પછી ઇસ્કોન બ્રિજ ઉપર ખબર છે ને, બરાબર, થારનું એક્સિડન્ટ થયું હતું, કેમ જેગવાર ચડી ગઈ હતી એમ ચડી જશે. એટલે મદદ ના કરવી હોય તો સીધી રીતે વયું જવાનું. ત્યાં આ તો ઊભા રહીને જોઈને રીલ બનાવે ને એવું કંઈ ના કરવાનું, બરાબર? ચલો, તો આપણે ન્યાયની વાત કરતા હતા ભાઈ, તો એ ન્યાયનું હું તમને નહોતો કહેતો. સામાજિક ન્યાય, રાજનૈતિક ન્યાય અને આર્થિક ન્યાયનો મતલબ એવો થાય. સામાજિક ન્યાયનો મતલબ કે ભારતમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, ધર્મના ભેદભાવ વગર, વંશના ભેદભાવ વગર, જાતિના ભેદભાવ વગર, લિંગના ભેદભાવ વગર તમે કોઈ પણ સાર્વજનિક સ્થળો ઉપર શું કરી શકો છો? હરીફરી શકો. અહીંયા આપણે રિવરફ્રન્ટ રાખ્યું છે, બરાબર? ત્યાં કોઈ એવું નથી કીધું કે ભાઈ નીચી જાતિના છો તો એન્ટ્રી નહીં, ઊંચી જાતિના છો તો એન્ટ્રી નહીં, બરાબર? મહિલાઓ છો તો એન્ટ્રી નહીં, પુરુષ છો તો એન્ટ્રી નહીં, એવું કોઈએ નથી કીધું. તો એનો મતલબ કે ભારતમાં તમને કેવો ન્યાય મળે છે? સામાજિક ન્યાય મળે છે. સમાજમાં તમારા ઉપર કોઈ પણ પ્રકારના શું નથી થઈ શકતા? ભેદભાવ નથી થઈ શકતા, બરાબર? રાજનૈતિક ન્યાયનો મતલબ પોલિટિકલ જસ્ટિસ. દર 5 વર્ષે તમે શું કરી શકો છો? મત આપી શકો છો, બરાબર? 18 વર્ષથી ઉંમર ક્રોસ થઈ જાય તો આર્ટિકલ 326 એવું કહે છે બંધારણનો કે ભારતના દરેક નાગરિક શું આપી શકે? મત આપી શકે.
બરાબર. ત્યાં તમને એવું નહીં કહે કે મહિલાઓ છો તો મત નહીં આપો, પુરુષ છો તો મત નહીં આપો, ઊંચી જાતિના છો મત નહીં આપો. તમે ભારતના નાગરિક છો, 18 વર્ષ ક્રોસ કર્યા છે, તો તમે શું આપી શકો? મત આપી. હા, પછી ચૂંટણી પંચમાં રજીસ્ટર કરાવવાનું, બરાબર. ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. પછી ખાલી આધાર કાર્ડ લઈને ઊભી જાઓ કે જો 18 થઈ ગયા મત આપવા દો, તો નહીં મળે, બરાબર. એટલે પ્રોપર પ્રોસિજર ફોલો કરો તો તમને મત આપવા મળે છે. એટલું જ નહીં, તમારી ઈચ્છા છે કે તમારે ચૂંટણી લડવી છે, બરાબર. તમારી ઈચ્છા છે કે મત આપવો છે ને આ વખતે ગણતરી છે, મુખ્યમંત્રી બની જાઓ, તમને ઈચ્છા થાય એવી, બરાબર. તો તમે શું કરો ભાઈ? ચૂંટણી લડી પણ શકો. ભારતના કોઈ પણ નાગરિકને ચૂંટણી લડવાનો શું છે? અધિકાર છે, બરાબર. એક ઉંમર ક્રાઇટેરિયા ક્રોસ કરો, દાખલા તરીકે MLAની ચૂંટણી લડવી તો 25 વર્ષ પૂરા થઈ ગયા તો તમે ચૂંટણી લડી શકો. BJPની ટિકિટ માંગો, કોંગ્રેસની માંગો, છેલ્લે કોઈની ન મળે તો આપની માંગો, બરાબર. ને એ ના આપે તો અપક્ષ ઊભી જાઓ, બરાબર. પણ તમે ભારતમાં ચૂંટણી શું કરી શકો? લડી શકો, બરાબર. CMની, PMની, જે તમારી ઈચ્છા થાય, બરાબર. હા, પણ PM બનવા માટે પહેલાં ચા વેચવી પડશે, બરાબર. કારણ કે હું એ જગ્યા ગોતું છું, બરાબર. વડનગરમાં ચા નહીં તો પાણી તો વેચીએ, તો PMની તો CM તો બનશું, પણ જગ્યા જ મળતી ને, બરાબર. તમારા કોઈના ધ્યાનમાં જ કહેજો મને, બરાબર. નેક્સ્ટ, ભારતમાં તમે શું કરી શકો ભાઈ? તો કે કોઈ પણ મોટા હોદ્દા પર પહોંચી શકો. UPSCની એક્ઝામ આપી અને તમે IAS બની શકો, IPS બની શકો. તો એનો મતલબ કે ભારતમાં રાજનીતિમાં અને પ્રશાસનમાં આપવા માટે કોઈ પણ પ્રકારના શું નથી? ભેદભાવ નથી, બરાબર. તમે અત્યારે એવરેજ સ્ટુડન્ટ છો પણ IPS બની અને દેશના NSA સુધી પહોંચી શકો. નેશનલ સિક્યોરિટી એડવાઇઝર કોણ છે અત્યારે? અજીત ડોવાલ, બરાબર. અને એમનું કદ એટલે, બરાબર, ભારતમાં મોદી સાહેબને અત્યારે કોઈ પણ ડિફેન્સમાં આગળ વધવું હોય તો પહેલાં કોની સલાહ લેશે? અજીત ડોવાલની લેશે. તો ત્યાં સુધી તમે પહોંચી શકો છો, બરાબર. નેક્સ્ટ, ભારતમાં આર્થિક ન્યાય હોવો જોઈએ. એનો મતલબ કે ભારતના દરેક લોકોને વ્યાપાર કરવાની, વાણિજ્યની સ્વતંત્રતા છે. તમારે કોઈ પણ વ્યાપાર કરવો છે તમે કરી શકો, તમને કોઈ ના ન પડે. હા, પણ લીગલ હોવા જોઈએ, બરાબર. પછી તમે એમ કહો કે હથિયારો લઈ આવ્યા છે અહીંયા, કે તમે એમ કહો તાલિબાનની એકાદ ફેક્ટરી ભારતમાં નાખી દો, ફ્રેન્ચાઇઝી લઈ લો, તો એ નહીં. ગુજરાતમાં તમે એમ કહો કે દીવથી ગાડી કાઢું, તો બરાબર એ અહીંયા પોસિબલ નથી, બરાબર. લીગલ તમે કોઈ પણ શું કરી શકો? વ્યાપાર કરી શકો. તો એનો મતલબ ભારતમાં કયો ન્યાય છે? આર્થિક ન્યાય છે. નેક્સ્ટ, સ્વતંત્રતા તો એ તો છે જ ભાઈ, બરાબર. વિચારોની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની છે, ધર્મની છે, ઉપાસનાની છે, માન્યતાની છે, બધી જ સ્વતંત્રતા તમને પૂરી મળે છે. તમને કાંઈ પણ વિચાર આવ્યા તમે રજૂ કરો, તમે સોશિયલ મીડિયામાં બોલો, ઇવન તમે એન્ટી ગવર્મેન્ટે બોલી શકો, એ ભારતમાં છૂટ છે. JNU નામ સાંભળ્યું હશે, જવાહરલાલ યુનિવર્સિટી, બરાબર. સૌથી વધારે એન્ટી ગવર્મેન્ટલ એક્ટિવિટી ત્યાં જ ચાલે, બરાબર. ત્યાં એવા નારા લાગે કે અફઝલ ગુરુ અભી હમ શર્મિંદા હૈ ક્યોંકિ તેરે મારને વાલે અભી જિંદા હૈ. કોણ હતો અફઝલ ગુરુ? સંસદ પર હુમલો કર્યો 1993માં, મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ કરાવ્યા, એ અફઝલ ગુરુને ભારત સરકારે ફાંસી આપી. તો JNUમાં એવા નારા લાગે કે હમ શર્મિંદા હૈ તેરે મારને વાલે અભી જિંદા હૈ. અને અફઝલ ગુરુએ તો પાછી રાષ્ટ્રપતિને દયા યાચિકા મોકલી હતી કે મને માફ કરી દો, હજી 2-4 ધડાકા કરવાના બાકી છે, એ કરી નાખું પછી ફાંસી દેજો, બરાબર. એટલે વિચાર કરો કે ભારતમાં આટલું બોલવાની પણ છૂટ છે. અમેરિકામાંય નથી હો ભાઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ ઉપર તમે કમેન્ટ કરો એટલે સીધા તમારે અરેસ્ટ થઈ જાઓ તમે. પણ અહીંયા તમે PMના બર્થડેને કયા ડે તરીકે મનાવો છો? બ્લેક ડે તો નહીં, હા આવું રહેવા દો. પછી ભારતમાં જ્યારે વડાપ્રધાનનો બર્થડે હમણાં જ આવશે, ક્યારે છે મને તો ભૂલાઈ ગઈ તારીખ, બરાબર. 17 સપ્ટેમ્બરે છે, બરાબર. ત્યારે ટ્વિટર ઉપર હવે કેમ્પેન ચાલશે આ વખતે, જોજો. #નેશનલ અનએમ્પ્લોયમેન્ટ ડે, બરાબર. વિશ્વ રાષ્ટ્રીય બેરોજગારી દિવસ, બરાબર. તો આવું કરી શકો તમે. શું કામ? કારણ કે ભારતમાં તમને શું છે? અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, બરાબર. ધર્મની છે, ઉપાસનાની છે, માન્યતાની છે, પણ બધા ઉપર થોડા થોડા પ્રતિબંધો છે, બરાબર. પછી તમે કોઈ જગ્યાએ ગયા અને એવું ભાષણ દીધું કે તમે નીકળો એટલે તરત જ ત્યાં ભડકાવ દંગા શરૂ થઈ ગયા હિન્દુ મુસ્લિમ વચ્ચે, તો પાછા તમને પકડી લેવામાં આવે, બરાબર. તો આ બધી સ્વતંત્રતા છે. સમાનતાનો મતલબ કે ઓપોર્ચ્યુનિટી અને પ્રતિષ્ઠાની સમાનતા છે, અને એકતા અને અખંડિતતાની ભાવના જળવાય એ માટેની બંધુત્વતા છે, બરાબર. અને છેલ્લો સ્વીકાર થયાની તારીખ એ મેં તમને કહી દીધું કે 26 નવેમ્બર 1949 છે, બરાબર. એટલે આ રીતે તમારું આખું આમુખ આ 4 ભાગમાં વિભાજિત થયેલું છે. પહેલું, સત્તાનો સ્ત્રોત, ભારતની પ્રકૃતિ, બંધારણનું ઉદ્દેશ્ય અને સ્વીકાર થયાની તારીખ, બરાબર. હવે જો ભારતનું આમુખની વિશેષતા એ છે મિત્રો કે બંધારણનું આપણું જે આમુખ છે ને એ એક જ પંક્તિમાં લખાયેલું છે, વચ્ચે ક્યાંય પૂર્ણ વિરામ નથી, એક જ પંક્તિમાં લખાયેલું છે. અમે ભારતના લોકો ભારતને એક સંપ્રભુ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક ગણરાજ્ય બનાવવાનો
ભારતના તમામ લોકોને સામાજિક આર્થિક રાજનૈતિક ન્યાય, તમામ લોકોને અવસર અને પ્રતિષ્ઠાની સમાનતા, વિચાર, વિશ્વાસ, અભિવ્યક્તિ, ધર્મ અને ઉપાસના તથા માન્યતાની સ્વતંત્રતા અને રાષ્ટ્રમાં એકતા અને અખંડિતતાની ભાવનાનું નિર્માણ થાય તે માટેની બંધુત્વતા વિકસાવવાનો તારીખ 26 નવેમ્બર 1949ના દિવસે સંકલ્પ કરીને અમારું બંધારણ અમારી જાતને આત્માર્પિત કરીએ છીએ. આ છે આખું તમારું શું છે તો કે આમુખ છે. આ કડકડાટ ગોખી નાખવાનું ભાઈ, પૂછાય જ્યારે જીપીએસસી 1-2ના ઇન્ટરવ્યુમાં જાશો અને પોલિટીના તમે કીધું કે ભાઈ મને પોલિટી વિશે થોડીક વધારે માહિતી છે એટલે પૂછશે કે ભાઈ આમુખ આવડે છે, તમે હા પાડી ને એટલે તરત જ બરાબર બોલો તો શરૂ થઈ જવાનું અમે ભારતના લોકો બરાબર. પણ એ લોકો સ્ટાર્ટિંગ જ પૂછે એટલે હું જોતા હોય કે કોન્ફિડન્સ કેવો છે બરાબર. પછી એમ વચ્ચે ને આને થાય ને તોય આખું બોલાવડાવે અને પાછું એટલી જોરથી નહીં બોલવાનું ઓવર કોન્ફિડન્સમાં ન આવડતું અમે ભારતના લોકો ભારતને તોય પૂછશે એટલે શાંતિથી જવાબ આપવાનો બરાબર. તો આ આખું તમારો અમુક એક જ પંક્તિમાં છે. નેક્સ્ટ, એક વખત પ્રિલિમમાં એવો ક્વેશ્ચન હતો બરાબર કે આપણું જે બંધારણ છે એ મૂળ કઈ ભાષામાં લખાયેલું, ઇંગ્લિશમાં કે હિન્દીમાં? આપણું બંધારણ લખાણું એ મૂળ કઈ ભાષામાં લખાણું? શું લાગે તમને કઈ ભાષામાં છે? બે જ આપી મેં તમને, ઇંગ્લિશ કા હિન્દી. ખોટી મારે વધારે એકે નથી દેવી. આપણું જે બંધારણ છે ને ભાઈ એ મૂળ ઇંગ્લિશમાં લખાયેલું છે અને પછી આપણે એના ટ્રાન્સલેશનને હિન્દીમાં કરાવ્યું છે. એટલે બંધારણમાં તમને કોઈ પણ જ્યારે અર્થઘટનમાં તકલીફ પડે એટલે તમારે બંધારણની નેચરલ મેઇન કોપી કઈ માનવાની? ઇંગ્લિશ જ માનવાની, હિન્દી નહીં. કારણ કે ઇંગ્લિશમાં લખ્યું એ સાચું. તો તમને પ્રિલિમમાં એક વખત એવો ક્વેશ્ચન હતો કે ઇંગ્લિશના બંધારણ મુજબ આમુખમાં કુલ કેટલા શબ્દો છે? આવો ક્વેશ્ચન હતો. આમુખમાં ટોટલ શબ્દો કેટલા છે? તો કેટલા શબ્દો હશે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એટલે કે વી ધ પીપલ એ રીતના એક એક શબ્દ ગણવાના. તો એ રીતના મિત્રો આમુખને ઇંગ્લિશના બંધારણ મુજબ ટોટલ આમુખમાં 85 શબ્દો છે બરાબર. યાદ રાખજો, ક્યાંય એક્ઝામમાં પૂછાય તો કે ઇંગ્લિશ કોપી મુજબ આપણા પ્રિએમ્બલમાં 85 વર્ડ્સ લખેલા છે, 85 શબ્દ છે બરાબર. નેક્સ્ટ, એના પછી આમુખને લઈ અને સુપ્રીમ કોર્ટમાં 2-3 કેસ થયા હતા બરાબર. એમાં પહેલો કેસ એવો હતો બરાબર જે ચર્ચાનો વિષય હતો કે આમુખને બંધારણનો ભાગ ગણવો કે ન ગણવો. તો શું લાગે છે ભાઈ, આમુખ બંધારણનો ભાગ છે કે નથી? છે બરાબર. તો સુપ્રીમ કોર્ટમાં મિત્રો પહેલો કેસ થયો હતો. એ કેસનું નામ છે બેરુબાડી યુનિયન. બેરુબાડી યુનિયન કેસ. આ થયો તો 1960માં અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આમુખ બંધારણનો ભાગ નથી. આમુખ બંધારણનો ભાગ નથી. એટલે 1960ના આ પહેલા બેરુબાડી યુનિયન કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખને બંધારણનો ભાગ સ્વીકારવાની શું કરી? ના પાડી બરાબર. હવે મેં તમને પહેલા જ કીધું કે બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે? સુપ્રીમ કોર્ટને. એટલે સુપ્રીમ કોર્ટે કીધું આમુખ બંધારણનો ભાગ નથી એટલે આપણે શું માની લેવાનું? આમુખ બંધારણનો ભાગ નથી. પણ એના પછી પાછો કેસ થયો જે ઇન્ડિયાની જ્યુડિશરી સિસ્ટમનો લેન્ડમાર્ક કેસ કહેવાય છે, કેશવાનંદ ભારતી કેસ 1973. એમાં સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉનો જે આ નિર્ણય છે એ નિર્ણયને શું કર્યો? પલટાવી નાખ્યો. આ સત્તા પણ સુપ્રીમ કોર્ટ પાસે છે ભાઈ બરાબર. સુપ્રીમ કોર્ટે એક વખત જે ડિસિઝન આપ્યું એ ડિસિઝનને સુપ્રીમ કોર્ટ શું કરી શકે? પલટાવી શકે. હાઈકોર્ટ ના પલટાવી શકે. એટલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય પલટાવવાની સત્તા પણ કોને છે? માત્ર સુપ્રીમ કોર્ટને. પણ એમાં એક પ્રોસિજર છે. દાખલા તરીકે સુપ્રીમ કોર્ટના 5 જજે નિર્ણય આપ્યો હતો તો એ નિર્ણય પલટાવો હોય તો એમાં કેટલા જજ હોવા જોઈએ? 2 જજ વધારે હોવા જોઈએ. 7 જજે નિર્ણય આપ્યો હોય તો એને પલટાવવા માટે કેટલા જજ હોવા જોઈએ? 9 જજ. તેવી રીતે ભારતમાં સૌથી વધારે મોટી પેનલ આ કેસમાં બેઠી હતી. આ કેસમાં ટોટલ કેટલા જજ હતા? 13 જજ. 13 જજો બેઠા હતા કેશવાનંદ ભારતી કેસમાં. અને કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે આ ડિસિઝનને પલટાવી નાખ્યો અને એને કહી દીધું કે આમુખ એ બંધારણનો ભાગ છે.
તો હવે એને કીધું બંધારણનો ભાગ છે, તો આપણે શું કરી લેવાનું? માની લેવાનું કે આમુખ જે છે એ બંધારણનો ભાગ છે. એને પૂછવા ના જવાય કે પહેલાં ના પાડો પછી આ પાડો, મગજ ઠેકાણે છે કે નહીં, બરાબર. એને જે અર્થઘટન કર્યું એ માની લેવાનું કે હા આમુખ બંધારણનો શું છે તો કે ભાગ છે. એના પછી પાછો એક કેસ થયો, LIC ઓફ ઇન્ડિયા કેસ 1995 1995. એમાં પણ સુપ્રીમ કોર્ટે આ જ નિર્ણય યથાવત રાખ્યો કે આમુખ એ બંધારણનું કેવું અંગ છે? અભિન્ન અંગ છે, બરાબર. એટલે તમને કોઈ એવો પૂછે કે હાલ આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, તો કે યસ. અને પહેલી વખત સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કીધું? કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલી વાર કીધું કે આમુખ બંધારણનો ભાગ છે. અને પહેલો કેસ હતો બેરુબાડી યુનિયન, એમાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું? આમુખ બંધારણનો ભાગ નથી. એટલે હાલ અત્યારે LIC ઓફ ઇન્ડિયા કેસ મુજબ આમુખ બંધારણનો કેવો અંગ છે? અભિન્ન અંગ છે. હવે કાલે ઉઠી અને DY ચંદ્રચૂડને એમ થાય કે આ જજમેન્ટને ફેરવવું છે, તો એને પહેલાં તો 15 જજ ભેગા કરવા પડશે, અને પછી એમ કહે કે આમુખ બંધારણનો ભાગ નથી, તો ત્યારે પાછું તમે અપડેટ કરી દેજો કે બંધારણનો ભાગ નથી. પણ હાલ શું રાખો? બંધારણનો ભાગ રાખો, બરાબર. ચાલો, તો હવે આમુખ જે છે એ બંધારણનો ભાગ થઈ ગયો, તો એનો મતલબ કે આમુખમાં કાંઈ સુધારો વધારો કરવો હોય તો સંસદ કરી શકે કે ના કરી શકે? કારણ કે સંસદને સત્તા છે બંધારણમાં સુધારો વધારો કરવાની. તો શું આમુખમાં સુધારો વધારો કરી શકે? તો કે યસ, કરી શકે. અને આમુખમાં સુધારો વધારો થયો છે અત્યાર સુધીમાં એકેય વાર? તો કે અત્યાર સુધીમાં આમુખમાં એક જ વખત સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આમુખમાં એકમાત્ર સુધારો થયેલો છે. કેટલામો સુધારો? 42મો સુધારો. આ 42મો સુધારો કયા વર્ષે થયો હતો? 1976. અને આ 42મા સુધારાને મિત્રો બીજું નામ આપવામાં આવે છે શું? મિની બંધારણ કહેવાય છે. કારણ કે આણે બંધારણના ઘણા બધા ભાગ બદલી દીધા હતા, એટલે આને મિની બંધારણ કહેવાય. એટલે 42મો સુધારો થયો 1976માં. અને જો આ સમયે ભારતમાં શું શરૂ હતો? ઇમરજન્સી, બરાબર. 75 થી 77, 1975 થી 1977 આપણા બધાના પ્રિય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 2 વર્ષ ઇમરજન્સી લગાડી હતી, આપાતકાળ. તો આપાતકાળમાં થયેલો આ સુધારો છે. અને 42મા સુધારા વડે આમુખમાં કુલ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા, બરાબર. અને આ કયા 3 નવા શબ્દો છે? તો પહેલો શબ્દ ઉમેરવામાં આવ્યો સમાજવાદી, બીજો શબ્દ ઉમેરવામાં આવ્યો બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ, અને ત્રીજો શબ્દ જે ઉમેરવામાં આવ્યો એ છે અખંડિતતા, બરાબર. તો આમુખમાં અત્યાર સુધીમાં માત્ર એક વખત સુધારો થયો છે 42મો, અને એના વડે 3 શબ્દો એડ કરવામાં આવ્યા છે: સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા, બરાબર. તો આમુખમાંથી પ્રિલિમમાં તમને આટલી વસ્તુ પૂછી શકાય, જેને આપણે ચર્ચા કરી, બરાબર. પહેલાં તો આપણે આમુખને કેટલા ભાગમાં વિભાજિત કર્યું? 4 ભાગમાં. પહેલો ભાગ એટલે કોણ છે? ભારતના લોકો. બીજો ભાગ એટલે કેવું છે ભારત? લોકતાંત્રિક. અને ત્રીજો ભાગ એટલે ઉદ્દેશ્ય. તો શું છે ઉદ્દેશ્ય? લોકોને શું મળવો જોઈએ? કેવો ન્યાય? રાજનૈતિક. બીજું શું મળવું જોઈએ? કઈ સ્વતંત્રતા? ધર્મ, ઉપાસના અને માન્યતા. બીજું શું મળવું જોઈએ? કેની સમાનતા? અવસર અને પ્રતિષ્ઠા. અને બીજું શું મળવું જોઈએ? શું કામ? તો કે એકતા. અને ચોથો ભાગ એટલે કઈ તારીખ છે? બરાબર. આ દિવસે કેટલા લોકોએ સાઇન કર્યા હતા? 284 લોકોએ, બરાબર. પહેલા સાઇન કોના હતા? છેલ્લી સાઇન હતી ફિરોઝ શાહ ગાંધીની, બરાબર. આમુખમાં ટોટલ શબ્દ કેટલા છે ઇંગ્લિશના બંધારણ મુજબ? 85 શબ્દ છે, બરાબર. ચાલો, તો આટલી વસ્તુ મિત્રો તમે કરીને જાઓ એટલે મને નથી લાગતું કે આમુખમાંથી પ્રિલિમમાં આની બારે કંઈ ક્વેશ્ચન જશે, રાઈટ. ચલો, આમુખ રિલેટેડ કંઈ ડાઉટ હોય તો પ્લીઝ શેર કરો. હા બેન, DPSP એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય. એનો મતલબ કે મોદી સરકારને કોઈ પોલિસી બનાવી છે તો પહેલાં અહીંયા DPSP વાંચશે
કે ભાઈ આ પોલિસી હું જે બનાવું છું ડીપીએસપી મુજબ છે કે નહીં. કારણ કે ડીપીએસસીપીનો અલ્ટિમ ઉદ્દેશ્ય ભારતને એક કેવું ભારત બનાવવાનો છે, કલ્યાણકારી રાજ્ય બનાવવાનો છે. બરાબર, એટલે મોદી સાહેબ જે પોલિસી બનાવે છે એનાથી લોકોનું કલ્યાણ થાય જ કે નહીં એ ચેક કરવા માટે પહેલાં શું વાંચશે, ડીપીએસપી વાંચશે. બરાબર, ચલો એના સિવાય કોણ કઈ નહીં, આ બોડી નથી, આ બંધારણનો ભાગ છે, સંસ્થા નથી કોઈ, આ એક ભાગ છે, એમાં અમુક સિદ્ધાંતો લખેલા છે. બરાબર, ચલો એના પછી કાંઈ ચલો તો ઓલમોસ્ટ તમારો આજ લગભગ લાસ્ટ ડેમો હતો. બરાબર ને, તો હવે મેજોરિટી સબ્જેક્ટના ફેકલ્ટીઝે તમને એસટીઆઈ વિશે માર્ગદર્શન બધું આપી દીધું હશે. બરાબર, કઈ રીતે પાસ કરવી, સચોટ રણનીતિ શું હોઈ શકે. બરાબર, મેં પોલિટીનો દેવાની ટ્રાય કરી કે ભાઈ પોલિટીને આ રીતના એક એક ટોપિકને જો આ રીતે કરી લો તમે જે રીતે આપણે અમુક કર્યું તો મારા ખ્યાલથી એની બહાર લગભગ ક્યાંય જતું હોતું નથી. હા ભારતી, ઓકે, હા એ તો હું કહી દઉં છું. સર આવવાના છે મળવા? ઓકે, હા ઓકે, કહી દઉં છું. સારું, ડન. ઓકે મિત્રો, બરાબર, તો ઓલમોસ્ટ આજે લાસ્ટ ડેમો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર, હવે જે વિદ્યાર્થીઓને જો એસટીઆઈની પ્રિપેરેશન આગળ કરવી છે અને આ ફેકલ્ટી સાથે અનુકૂળ આવે છે તો નીચે તમે એડમિન ડિપાર્ટમેન્ટમાં એક વખત રૂબરૂ મળી શકો છો. બરાબર, 9મી સપ્ટેમ્બરથી ન્યૂ બેચ ચાલુ થાય છે, ડેઇલી 4 કલાકના લેક્ચર હશે. બરાબર, કારણ કે હવે 3 જ મહિનાનો સમય છે, એટલે 3 મહિનામાં આખો સિલેબસ પૂરો કરવો. બરાબર, અને યોગ્ય દિશામાં પૂરો કરવો તો એના માટે 4 કલાક 6 કલાક તમારે આપવી પડશે. બરાબર, તો એડમિશન રિલેટેડ કાંઈ ક્વેરી કે કાંઈ ડાઉટ હોય તો નીચે એડમિન ટીમમાં તમે મળી શકો છો. બરાબર, 9 સપ્ટેમ્બરથી ન્યૂ બેચ છે તો એમાં જે લોકોએ આવવું હોય એ જોડાઈ શકે. એના સિવાય કંઈ પ્રશ્નો હોય હજી પણ તૈયારીને લગતા, મટીરિયલને લગતા, તો યુ કેન શેર વિથ મી. પીવાયક્યુની બુકલેટ અને બીજી કંઈક દેવાનું હતું પ્લાનર. બરાબર, એ તમને બંને તમારા જે નંબર છે એમાં આવી જશે, પીડીએફ ફોર્મમાં આવી જશે. બરાબર, અને બુકલેટ કદાચ પ્રિન્ટમાં હશે તો નીચે એકવાર એડમિનમાં પૂછી લેજો. બરાબર, પ્રિન્ટમાં દીધી છે કે શું છે, કાલ સુધી મને એવું ખબર હતી કે પીડીએફ આવવાની છે. બરાબર, તો એક વખત એ પૂછી લેજો. ચલો એના સિવાય પ્રશ્ન બે જ રીતે ના હોય, કાં તો બધું સમજાઈ ગયું હોય, કાં તો કાંઈ ના સમજાણું હોય. બરાબર, તમે કઈ કેટેગરીમાં છો એ બરાબર જરા કહી દેજો. જો કરંટ અફેર્સ માટે મેં અવારનવાર તમને કહું છું, એક તો પહેલો વહેલો તો આ બેસ્ટ સોર્સ છે પાક્ષિક, આ તો કરી જ નાખવાનું. બરાબર, કારણ કે આમાંથી 2-4 ક્વેશ્ચન હિટ થઈ જશે. બીજું, કરંટ માટે તમારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો વાંચી લેવાની, પીઆઈબી. બરાબર, પીઆઈબીનું હમણાં એપ્લિકેશન તમને નહીં મળે, વેબસાઇટ ખોલી નાખવાની, પીઆઈબી ગુજરાતી કરશો એટલે તમને બધી ન્યૂઝ મળી જશે. એટલે સરકારની ઓફિશિયલ ન્યૂઝ થઈ ગઈ. એના સિવાય તમારે હવે 3 મહિના છે એટલે કોઈ એક મંથલી મેગેઝિન વાંચવી પડશે. કારણ કે હવે હું તમને એમ કહું કે તમે ન્યૂઝપેપર વાંચો ડેઇલી સવારમાં ઉઠીને એ પોસિબલ નથી. એટલે છેલ્લા 6 મહિનાનું કરંટ કરવું હોય તો એલજીકેની મેગેઝિન સારી આવે છે, જો એની લેંગ્વેજ કમ્ફર્ટેબલ હો તો તમે વાંચી શકો. હા, એ જ એલજીકે જ કહું છું, લિબર્ટીની જ કહું છું. હા, એના સિવાય તમને એમ લાગે કે કોઈ બીજી મેગેઝિનની ભાષા તમને ફાવે છે, કારણ કે જો બધી મેગેઝિન બધું કવર કરી લે છે. બરાબર, કારણ કે પછી એમને બી ક્લેમ કરવો હોય કે ભાઈ અમારા મેગેઝિનમાંથી એટલા પ્રશ્ન આવ્યા હતા, એટલે અત્યારે બધી જ માહિતી કવર થઈ જતી હોય છે. બરાબર, તો જેની તમને ભાષા સરળ લાગે ને એ વાંચી લેવાની, પણ એક મંથલી મેગેઝિન તો વાંચવી જ પડશે. બરાબર, આટલી વસ્તુ કરો તો લગભગ તમારું ઓલમોસ્ટ કરંટ થઈ જશે. બરાબર, એના સિવાય મેન્સના કરંટ માટે આપણે યોજનાને બધું વાંચવાનું થાય, પણ અત્યારે હાલ પ્રિલિમ ઉપર ફોકસ રાખજો, કારણ કે 3 મહિના જ છે એટલે. બરાબર, અને ઓછામાં ઓછું 6 મહિનાનું તો કરી જ જવાનું ભાઈ. 6 મહિનાનું કરંટ તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. એટલે ડિસેમ્બરમાં તમારી એક્ઝામ છે એટલે જૂનથી કરી દેવાનું, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. બરાબર, 6 મહિનાનું કરંટ તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ. બીજું, બજેટ અને ઇકોનોમિક સર્વે આ ખાસ કરીને જાજો, કારણ કે ઇકોનોમીમાં 4 થી 5 પ્રશ્નો આમાંથી હશે, બજેટ અને ઇકોનોમિક સર્વે. બરાબર છે, ભારત સરકારનું હમણાં નવું આવ્યું છે. અને બજેટમાં આ વખતે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આ વખતે ભારત સરકારે 2 બજેટ આપ્યા. એક બજેટ આવ્યું વચગાળાનું અને હમણાં આવ્યું પૂર્ણ બજેટ.
તો વચગાળાનું બજેટ શું કામ આવે અને બધું જ એ કોન્સેપ્ટ તમને પૂછી શકાય, બરાબર. તો કરંટમાંથી તમારે એટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે, રાઈટ. ચલો એના સિવાય છે કાંઈ પ્રશ્ન? બસ તો તૈયારી કરતા રહો, જલ્દીથી એસટીઆઈ બની જાઓ, બરાબર. અને જ્યાં બનો ત્યાં જરીક નંબર આપતા રહેજો તમારા, જ્યાં જરૂર પડે ત્યાં તમને અમે કોન્ટેક કરશું, બરાબર. પણ એસટીઆઈની જર્ની બહુ સારી છે, એટલે એક વખત તમે જો આ એક્ઝામ માટે પ્રિપેર કરો છો અને પાસ થઈ ગયા તો એના પછી જે કામ કરવાનું જે સેટિસ્ફેક્શન છે ને એસટીઆઈમાં બહુ વધારે મળશે. ડીવાયએસઓમાં શું થાય ખબર કે ડીવાયએસઓની એક ડેસ્ક જોબ છે, સવારે 9:30 જવાનું અને 6 વાગે છૂટવાનું, એ જ ડે ટુ ડે શિડ્યુલ હોય. પણ એસટીઆઈ ડેઇલી ચેલેન્જો નવા આપતી રહે, એટલે ઇફ યુ આર ગોઈંગ વિથ એસટીઆઈ તો એ તમારા માટે બહુ સારું છે, બરાબર. ચલો મળીએ.